હલો, તમને પીપીટી દેખાય છે? સર મેં કારણ કે હું મ્યુટ જ્યારે કરેલા છે. દેખાય છે. ઓકે ઓકે પ્રતીક સર, તમે મને ઉત્તર આપજો, કારણ કે મને જ્યારે આ પીપીટી ઓનલાઈન પીપીટી દેખાશે ને ત્યારે મને બીજું સર કશું જ દેખાશે નહીં. તમે કહેશો જ્યારે પ્રશ્ન જવાબ પૂછવા હોય ને એટલે હું તરત જ એ લોકોને બિલકુલ. અનમ્યુટ કરી દઉં છું. બરોબર છે, એટલે ડિસ્ટર્બન્સ ચોક્કસ. વચ્ચે ન થાય ને એ હેતુ છે. જી સર. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, હવે સલાહના અર્થની વાત આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો સલાહ એ કેવું ક્ષેત્ર છે? તો સલાહ એક ગતિશીલ ક્ષેત્ર છે અને તેનું માળખું અનેક ક્ષેત્રોના જ્ઞાનના પ્રવાહથી આકાર પામી વિકસી રહ્યું છે. ડિયર સર ફ્રેન્ડ્સ, આ સમયના પ્રેઝન્ટેશન ઓન કરી દો ને. ઘણાનો મેસેજ આવે છે કે બરોબર પીપીટી દેખાતી નથી, તો પ્રેઝન્ટેશન મોડ કરી દો ને. પ્રેઝન્ટેશન ઓન નથી મારું? ત્રીજાના ના, પ્રેઝન્ટેશન ઓન છે પણ ઓલું પ્રેઝન્ટેશન મોટું થઈ જાય ને, જે ઓકે ઝૂમની બાજુમાં જે છે ને, ઝૂમના જે બાજુમાં છે ને બટન. એક જ મિનિટ. જ્યાં પર્સન્ટેજ બતાવે છે ને સર, એની બાજુમાં જે છે ને ડાબી બાજુ, એની ડાબી બાજુ, હા એની બાજુ ડાબી બાજુ જો, હા યસ, એ દબાઈ દો. કર્સર રહ્યું ને તમારું માઇનસ ની બાજુમાં, ઈ જ લાઈનમાં. હાલો, આવે છે અવાજ સર? સર તમારો અવાજ નથી આવતો. હલો, હલો સર હલો. F5, હા હવે અવાજ આવ્યો. F5 પ્રેસ કરી નાખો. F5 પ્રેસ કરી નાખો. કરી દીધી F5. F5 કરું છું પણ નથી આવતું. આ રોજનું છે મારે, કેમ પણ આમ. ચલાવો ડન, વાંધો નહીં સાહેબ. એની બાજુમાં જે માઇનસ છે ને, માઇનસ ની બાજુમાં પ્રેઝન્ટેશન નું છે ને, એ કરો તો થાય. આ બધી યસ દબાવો. થઈ ગયું. યસ, ડન સર, ડન. ઓકે પીપીટીમાં. ચલો, તો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે સલાહની વાત કરતા હતા કે સલાહના વિકસેલા અદ્યતન ખ્યાલના તમામ પાસાને આવરી લે તેવી વ્યાખ્યા સર્જવાનું કાર્ય બહુ જ કઠિન જોવા મળે છે અને સલાહને ચોકઠામાં બાંધવું એ પણ અઘરું છે. બેલ્કિન કંઈક એવી વાત કરતા કહે છે કે સલાહની વ્યાખ્યા આપવી કઠિન છે. સલાહ એ એક વિકસી રહેલી, વૃદ્ધિ પામતી અને સતત પરિવર્તિત થતી સંકલ્પના છે. જરા ધ્યાનથી સમજજો કે 1988માં 1988માં બેલ્કિન એવું કહે છે કે સલાહની વ્યાખ્યા છે, અઘરી છે, કારણ કે એની વૃદ્ધિ પામતી રહે છે, એનું પરિવર્તન સતત થતું રહે છે અને સલાહ એ એને ગતિશીલ ચળવળને આગળ ધપાવે છે. અહીંયા સલાહનો અર્થ તમે સ્લાઇડના માધ્યમથી જોઈ શકો છો કે સલાહ એક એવી પ્રક્રિયા છે જેમાં બે વ્યક્તિઓ જોડાય છે. આ બે પૈકી એક મદદ વાંચુ છે, જેને આપણે સલાહાર્થી કહીએ છીએ, જેને આપણે ક્લાયન્ટ કહીએ છીએ, જે મોટે ભાગે વિદ્યાર્થી, જ્યારે બીજી વ્યક્તિ એ વયમાં મોટી, અનુભવી અને તાલીમ પામેલ હોય છે. અહીંયા બહુ જ મહત્વની વાત સમજવાની છે અને આ વાત કોની કરે છે કે બીજી વ્યક્તિ જે વયમાં મોટી છે, અનુભવી છે અને તાલીમ પામેલ હોય છે. એટલે આ તાલીમ પામેલ વ્યક્તિ એટલે સલાહકાર છે. આમ સલાહ એ અશીલ અને સલાહકાર વચ્ચે આકાર લેતી એક પ્રક્રિયા છે. સલાહનો હેતુ સલાહ વાંચુણ અર્થાત કે ક્લાયન્ટને, સલાહાર્થીને મદદરૂપ થવાનો છે. મિત્રો, અહીંયા સલાહની વ્યાખ્યા અંગ્રેજીમાં આર્થર જે જોન્સે આપેલી છે તે વ્યાખ્યાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પણ એ પહેલા જ્યારે તમે અર્થને સમજો છો ત્યારે અર્થની અંદર બે મહત્વની બાબતો પર ફોકસ કરવાનો જે પ્રયત્ન કર્યો છે અને એ વાત જે કરે છે તે વાત એ છે કે ખાસ સલાહાર્થીને મદદરૂપ થવાની મોટી
અહીંયા બહુ જ સમજવા જેવી વાત છે. વ્યક્તિ વયમાં મોટી છે, અનુભવી છે અને તાલીમ પામેલ છે. મારે એવી ઘણા બધા ઉદાહરણો તમને આપવા હતા, પણ એ ઉદાહરણો તમને બધાને ખબર છે કે સલાહ ઘરમાં પણ અપાય છે, ટીચર દ્વારા સતત અપાય છે, ખાસ કરીને ઘરમાં માતા પિતા કે વડીલો દ્વારા અપાય છે. પણ આપણે એ બધાને સલાહ કહેતા નથી. સાયન્ટિફિક વેમાં કાઉન્સેલિંગ પ્રોસેસ નથી કહેતા, કે કાઉન્સેલિંગ નથી કહેતા. જેને કાઉન્સેલિંગ કહીએ છીએ તે કાઉન્સેલિંગ શું છે? તો અહીંયા આર્થર જે જોન્સ કાઉન્સેલિંગની એક વ્યાખ્યા ડેફિનેશન્સમાં એવું કહે છે કે કાઉન્સેલિંગ ઇઝ ધ ટેકનિક ઓફ ગાઈડન્સ which attempts to assist the individual to understand himself, his environment, and his opportunities and prospects for attaining a satisfactory and successful belief. બહુ જ મહત્વની વાત આ વ્યાખ્યાની અંદર આર્થર જે જોન્સ કરતા કહે છે કે સલાહની આ વ્યાખ્યામાં જ્યારે સલાહ તમે માર્ગદર્શન એક ટેકનિક તરીકે ઉપયોગ કરો છો, ત્યારે તમે એની વ્યક્તિગત સમજણ શક્તિને અને એના પર્યાવરણ કે વાતાવરણને એવી તકો પ્રોવાઈડ કરો છો કે જેના મદદથી તેની આત્મશ્રદ્ધામાં એને સંતોષકારક જવાબ મળે છે. બીજી વ્યાખ્યા રૂથ સ્ટ્રોંગની છે, અને રૂથ સ્ટ્રોંગ બહુ જ સુંદર વાત કરતા કહે છે કે કાઉન્સેલિંગ ઇઝ અ ફેસ ટુ ફેસ રિલેશનશિપ. બહુ ધ્યાનથી સમજજો. ઇન વિચ ગ્રોથ ટેક્સ પ્લેસ ઇન કાઉન્સેલર એઝ વેલ એઝ કાઉન્સેલિંગ. હા ને? હવે તમે બધા જ સમજી શકો છો કે કાઉન્સેલિંગ અલગ અલગ રીતે પણ થાય છે. એ ચાહે તમે ફેસ ટુ ફેસ કાઉન્સેલિંગ કરો, એટલે કે હાજરી આપીને કોઈ પ્લેસ ઉપર રહીને, પછી બીજું છે વર્ચ્યુઅલ, તમે ટેલિફોનિક કાઉન્સેલિંગ લો છો, તમે હેલ્પલાઇન દ્વારા પણ કાઉન્સેલિંગ લો છો. અને બહુ જ મહત્વની વાત, કેટલા મિત્રો તમે પેલું ડિયર જિંદગી મૂવી જોયેલું છે? એનીવન કોઈ કહી શકે મને ડિયર જિંદગી મૂવી જોયેલું છે આપ સૌએમાંથી? એવા કયા કયા મૂવીઝ જે છે કે જે આપણે સૌએ જોવા જોઈએ, જે મને એનહાન્સ કરે? મને હેલો સર. હેલો. યસ, બોલો ને. હા, 15 પાર્ક એવન્યુ સ્કિઝોફ્રેનિયા ઉપર છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. જોયેલું છે મેં મૂવી મારા કોલેજ વાળા. યસ, વેરી ગુડ. પછી નેક્સ્ટ કુલ્ફી મૂવી. તે જમીન પર. તારે જમીન પર. બરફી. Operatic movie, gifted movie. ચલો પછી નેક્સ્ટ. કાર્તિક કોલિંગ બરફી મૂવી. Schizophrenia पर. બરફી મૂવી. બરફી. બ્લેક બરફી મૂવી. movie. બ્લેક ફોબિયા. યસ, યસ. આ સિવાય બ્યુટીફુલ માઇન્ડ. ભૂલભુલૈયા. ચલો સુપર 13. ઓકે, તમારું હોમવર્ક છે, સાંભળજો. તમારું હોમવર્ક. હેલો સર. હા તુલસીબેન, બોલો. સર, મને એક પ્રશ્ન હતો કે બોલો ને. મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક વચ્ચે શું તફાવત છે, સમજાવો ને. બિલકુલ સમજાવીશું. મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકનો ડિફરન્સ જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરીશું તમને. પહેલા હું તમને જે હોમવર્ક આપું છું એ હોમવર્ક તમારે બધા વોટ્સએપ ગ્રુપની અંદર નોટ કરવાનું છે. વોટ્સએપ ગ્રુપની અંદર છે ને તમારે આવા સાયકોલોજીકલ મૂવી તમારે એડ કરવાના છે, એટલે તમારે લખવાના છે. આજે જેવું મારું લેક્ચર પૂરું થાય એટલે તમારે વોટ્સએપની અંદર આવા કેટલાક સાયકોલોજીકલ મૂવીથી તમારે અમને પણ સૌને અવગત કરવાના છે. માય ડિયર ફ્રેન્ડ્સ, આ સિવાય હું તમને કેટલીક બહુ જ મહત્વની એવી મૂવીના નામ સજેસ્ટ કરતો જાઉં છું. યુટ્યુબ ઉપર અવેલેબલ છે. હવે બધા મ્યુટ થઈ જઈ શકો. હા ને? એટલે તમારું ક્યાંય ઇન્ટરપ્શન્સ બીજા કોઈને પણ. ડિયર ફ્રેન્ડ્સ, એ મૂવીમાં એક છે મોમ મૂવી, શ્રીદેવીનું. એક ટીનેજ ગર્લ્સને કેવી રીતે ઉછેર કરે છે, એટલે આ મૂવી યુટ્યુબ ઉપર અવેલેબલ છે, મોમ. નંબર 2, બહુ જ મહત્વનું ફાઇન મૂવી છે કે જેની અંદર એવરી આસ્પેક્ટ્સને વળી લીધા છે, અને એ મૂવીનું નામ એટલે મેન્ટલહુડ. કરિશ્મા કપૂરનું આ મૂવી છે મેન્ટલહુડ. મેન્ટલહુડ એટલા માટે જોજો કારણ કે એમાં બિંગ જે કહેવાય કે ટીચર્સ, બિંગ પેરેન્ટ્સ, એવા બધા જ પાસાને આવરી લીધા છે. એની અંદર ચાઇલ્ડ એબ્યુઝનો પાસો પણ આવરી લીધું છે. એમાં એક માતા, એક દીકરીની જે ટીનેજ અવસ્થાની ઉંમરમાં એમને અભ્યાસ કરાવવો છે,
તો માય ડિયર ફ્રેન્ડ્સ, આવા 2 મૂવી હું પણ યુટ્યુબની વોટ્સએપના માધ્યમથી તમને સૌને અવગત કરવાનો પ્રયત્ન કરીશ. હવે આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. 6:47 થઈ છે, એટલે સીધા જ હવે આપણે ટોપિક્સ ઉપર આવી જઈએ અને ટોપિક્સની ચર્ચાને સમજવાનો પ્રયત્ન કરીએ. આપ સૌને આ પીપીટી દેખાતું હશે. પ્રતીક સર દેખાય છે ને? પ્રતીક સર દેખાય છે. થેન્ક યુ સર. તો હવે બહુ જ મહત્વની વાત કરીએ છીએ. મેં તમને તમે લોકોએ એક મૂવીનું નામ આપ્યું નહીં, શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટનું જે મૂવી હતું ડિયર જિંદગી. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ ડેફિનેશન્સને અનુરૂપ મારે તમને આ સંદર્ભમાં સમજાવવું હતું કે આ ડેફિનેશન્સને ધ્યાનમાં રાખીને એ સલાહ અને જે કહેવાય છે કે એની કાઉન્સેલિંગ પ્રોસેસ જે આખી થતી હોય કાઉન્સેલી અને કાઉન્સેલર્સની વચ્ચેની બંનેની, તો આ બંને વચ્ચેની જે પ્રોસેસ થાય છે કાઉન્સેલિંગ પ્રોસેસ, એ તમે જો અલગ અલગ પ્લેસીસ ઉપર અલગ અલગ જગ્યાઓ પર થતી હોય છે. તો એના માટે જરૂરી નથી કે 4 દિવાલોની વચ્ચે જ તમે રહીને તમે કાઉન્સેલિંગ આપો અથવા તો કાઉન્સેલિંગની પ્રોસેસ ચાલે કાઉન્સેલર અને કાઉન્સેલી વચ્ચે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, કાઉન્સેલિંગ ઇઝ અ ફેસ ટુ ફેસ રિલેશનશિપ ઇન વિચ ગ્રોથ ટેક્સ પ્લેસ ઇન કાઉન્સેલર એઝ વેલ એઝ કાઉન્સેલિંગ. એટલે માય ડિયર ફ્રેન્ડ્સ, મારે તમને બહુ જ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને કહેવું છે કે દરેક વ્યક્તિ અલગ અલગ હોય, તો આ અલગ અલગ વ્યક્તિઓ પૈકીની અલગ અલગ બાબતોને આધારે અલગ અલગ રીતે પણ એના જે કહેવાય કે ઉકેલો તરફ આવી શકાય. હું તમને એક રિસન્ટલી મારો એક્સપિરિયન્સ શેર કરું. મને વર્તમાન સમયે વાઇસ ચાન્સેલર સાહેબે બોલાવ્યો હતો અને બોલતા બોલતા સાહેબે એવું કહ્યું કે આપણે એઆઈની મદદથી કેટલાક એફએક્યુ તૈયાર કરીએ કે જે એફએક્યુમાં આપણે અમુક પ્રશ્નોના આધારે કોઈક વ્યક્તિને કોઈક બાબતોની મૂંઝવણ હોય, સમસ્યાઓ હોય તો એનું નિરાકરણ આપે એવું એફએક્યુ તૈયાર કરીએ. એટલે મેં તરત જ સરને અટકાવ્યા. મેં કીધું, સર જો અહીંયા એક બહુ જ મહત્વની વાત સમજવાની એ છે કે 2 કે 3 વ્યક્તિને ઓસીડી હોય તો ઓસીડી થવા પાછળના રીઝન્સ પણ અલગ છે, નંબર 1. અને નંબર 2, ઓસીડીમાં એ લોકોને ક્યારેક કોઈકને વિચારનું કમ્પલ્ઝન છે, કોઈકને ક્રિયાનું કમ્પલ્ઝન છે, કોઈકને વિચારનું જ કમ્પલ્ઝન છે. 3 વ્યક્તિઓ છે, ચલો માની લો એને થોટ્સ કમ્પલ્ઝન છે ઓસીડીમાં, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરમાં. પણ આ ત્રણેય વચ્ચેની બાબતો અલગ અલગ છે. ત્રણેય વચ્ચેના મૂળ અલગ અલગ છે, ત્રણેયનું રીઝન અલગ અલગ છે, ત્રણેયને આવતા થોટ્સ પણ અલગ અલગ છે. તો આપણે એવો આન્સર્સ આમની માટે ક્યારે નક્કી જ ન કરી શકીએ. કેમ ન કરી શકીએ? કારણ કે એવરી પર્સન ઇઝ ધ યુનિક પર્સન. એટલે અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ બાબતો રહેલી છે. એને હું એક્ઝામ્પલ દ્વારા આગળ આપણે જયારે વધશું ત્યારે હું તમને સમજાવીશ. બીજી કેટલીક બહુ જ મહત્વની વ્યાખ્યાઓ મારે તમને ખાસ મહત્વની વ્યાખ્યા જે તમને સમજાવી છે એ વ્યાખ્યા કંઈક એવી છે, જ્યારે વ્યાખ્યા પર ખૂબ ધ્યાન આપજો. કાર્લ રોજર્સ સાહેબ બહુ સુંદર વ્યાખ્યાની વાત કરતા કહેતા હતા કે સલાહ એટલે વ્યક્તિના મનોવલણો અને વર્તનમાં પરિવર્તન લાવવાના હેતુને મદદરૂપ થાય તેવા શ્રેણીબદ્ધ સીધા સંપર્કો એટલે સલાહ. શું કહે છે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. સલાહની વ્યાખ્યા આપતા કાર્લ રોજર્સ બહુ સુંદર વાત કરતા કહે છે કે સલાહ એટલે વ્યક્તિના મનોવલણો અને વર્તનમાં પરિવર્તન લાવવાના હેતુને મદદરૂપ થાય તેવા શ્રેણીબદ્ધ સીધા સંપર્કો. મારે એક પ્રશ્નનો ઉત્તર લેવાનો જ છે. મને બરોબર યાદ છે કે એક બેને ઓલરેડી પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સાયકોલોજિસ્ટ એન્ડ સાયકિયાટ્રિસ્ટ, એટલે કે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક, આ બંને વચ્ચેમાં શું તફાવત છે એ જોવાના છીએ. પણ આ વ્યાખ્યાને આપણે સમજી લઈએ એટલે મારું કામ પૂરું થાય અને પછી હું તમારા પ્રશ્નનો ઉત્તર છેલ્લે આપીશ. જો હું ભૂલી જાઉં તો શુલુબેન યાદ કરાવજો મને. તો ફરી એકવાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કાર્લ રોજર્સે બહુ જ સુંદર રીતે વાત કરતા સમજાવ્યું છે કે વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવવાના હેતુને મદદરૂપ થાય તેવા શ્રેણીબદ્ધ સીધા સંપર્કો એટલે સલાહ. અને મારા વર્તનમાં એવી કંઈક ખામી છે, મારા વર્તનમાં એવી કંઈક ઉણપ છે, તો વર્તમાન સમયે તમે નહીં માનો માય ડિયર ફ્રેન્ડ્સ કે મેન્ટલ હેલ્થની ગાઈડલાઇન્સ એટલી પ્રાયોરિટી પર છે, મેન્ટલ હેલ્થના નિષ્ણાંતોની એટલી ડિમાન્ડ વધી ચૂકી છે. કારણ કે હવે પ્રશ્ન ત્યાં આવીને ઉભો થયો છે કે આપણે વેસ્ટર્ન એપ્લાય કરીએ છીએ, આપણે વેસ્ટર્નનું પણ થોડું ઘણું લઈએ છીએ, આપણે ઇન્ડિયનનું પણ થોડું લઈએ છીએ. એટલે કે આપણે ઇન્ડો કે વેસ્ટર્ન્સ આ બંનેમાંથી ક્યાંય આપણે પાવરદાર થતા નથી. હા, એટલે બધાનું થોડું થોડું લેવામાં આપણે ક્યાંય ફૂલફિલ થતા નથી, આપણે સંપૂર્ણતા તરફ આગળ વધતા નથી. તો જેવી રીતે ફોરેન કન્ટ્રીઝની અંદર જે લોકોએ વેસ્ટર્ન નોલેજને એડોપ્ટ કર્યું છે, વેસ્ટર્ન બાબતોને એડોપ્ટ કરી છે, એવી જ રીતે લોકો સાયકોલોજિસ્ટ અને કંઈક તકલીફ હોય, દાખલા તરીકે હસબન્ડ અને વાઈફ
બંને સાથે રહેતા હોય અને બંનેમાં ક્યાંક બોલા 2 દિવસથી કંઈક બિહેવિયર ચેન્જીસ જુએ તો તરત જ વાઇફ હસબન્ડને કહી દે કે હસબન્ડ વાઇફને કહી દે યુ નીડ ટુ અ સાયકિયાટ્રિસ્ટ, યુ નીડ ટુ અ સાયકોલોજિસ્ટ. આપણે ત્યાં હજુ એ ચલણ અસ્તિત્વમાં નથી આવ્યું. માય ડિયર ફ્રેન્ડ્સ, તમે બધા જ ભવિષ્યના સાયકોલોજિસ્ટો છો, ભવિષ્યના કાઉન્સેલર્સ છો. તો એ કાઉન્સેલર્સ હોવાના નાતે તમારે તમારી સ્કિલ્સ એન્હાન્સ કરીને, તમારે માર્કેટની અંદર તમારી ડિમાન્ડ ઊભી કરીને તમારે એ લોકોની સમક્ષ આ વાત મૂકવાની છે. તો ફર્સ્ટ ડેફિનેશન્સનો પાર્ટ આપણો ક્લિયર થાય છે અને ડેફિનેશન્સમાં જે બહુ મહત્વની વાત સમજાવે છે તે વાત કંઈક એ છે કે વ્યક્તિના વર્તનની અંદર એના મનોવલણોમાં પરિવર્તન લાવવા માટે જે કોઈ પણ તમે સીધા શ્રેણીબદ્ધ સંપર્કો આપો છો અને આપનાર વ્યક્તિ સલાહકાર છે, એ સલાહકારના માધ્યમથી તમે તમારું જે કહેવાય છે કે તમે કંઈક મેન્ટલી ડિસ્ટર્બ થયા હો, તમે ફિઝિકલી ડિસ્ટર્બ થયા હો તો એને તમને ફૂલફિલ કરવાનું કામ એઝ અ કાઉન્સલર્સ કરતા હોય છે. નંબર 1 આ વાત સમજાય છે. હવે વાત સમજીએ. હું પેલો પ્રશ્ન પર તો આવીશ જ, બેન શુલુનો જે પ્રશ્ન છે સલુનો. હવે પ્રશ્ન કંઈક આપણા મુદ્દાઓની અંદર ટોપિક્સની અંદર કાઉન્સેલર્સ અને ક્લાયન્ટ આ બંને બાબતો પણ મળી લીધી છે. વોટ ઇઝ ધ કાઉન્સેલર્સ ડ્યુટી? અને આપણે બધાને ખબર છે પણ આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કાઉન્સેલર્સ પાસે ચલો કઈ કઈ એબિલિટીઝ હોવી જોઈએ. હવે ચલો બધા માઇક્રોફોન ઓન કરીને મને જરા થોડી મહત્વની વાત સમજાવો. તમે કાઉન્સેલર પાસે શું હોવું જોઈએ? Listening. હેલો સર. હેલો સર. હેલો સર. યસ બોલો. હેલો સર. Listening. ગુડ લિસનિંગ હોવું જોઈએ. Listening. જે કાઉન્સિલર સૌથી પહેલી એને સાંભળવાની ધીરજ અને ક્ષમતા હોવી જોઈએ. હેલો સર. ગુડ લિસન. Hello. Communication. Eye to eye contact. Eye to eye contact. આઈ ટુ આઈ કોન્ટેક્ટ. પછી Sir. Hello, sir. establishment. હેલો સર. ડબલ ને સાંભળી આવો. હાવભાવ કે સાયકોલોજીસ્ટ ને પોતાની લિમિટેશન્સ ની ભાન હોય. વેરી ગુડ. Hello, sir. યસ. હેલો. સમાજ સેવા કરો. આઈ થિંક હેલો સર. કોઈ એક વ્યક્તિ બોલો. ધીરજ અને ક્ષમતા. અંજલિ નકુમ બોલું સર. બોલો અંજલિ. સર એક સલાહકારે છે ને સૌપ્રથમ તો જે એની સામે સલાહ લેવા માટે સલાહથી આવ્યો છે તેની જગ્યા પર પોતાને મૂકીને સમજવું જોઈએ કે એ માણસ શું ફીલ કરે છે. No, sir. Sir. હેલો સર. ગોહેલ વાત કરું Hello. છું. Hello. હેલો. Hello, sir. સર વિહાર બોલું છું. બોલું બોલો. સર સાયકોલોજીસ્ટ ને એક તો પેશન્ટ ના શૂઝ માં ચાલવાની એબિલિટી એની Hello, sir. બોલો. હેલો સર. Listening. Hello, sir. sir. હું પટેલ ધવલ બોલું છું. એટલા બધા પોતાનું નામ બોલજો અને નામ બોલજો એટલે સાહેબ તમને નામ બોલે ને એ એક એક બોલો, પછી બધા એકારે ના બોલો. યસ. Hello, sir. હું પટેલ ધવલ બોલું છું. ઓકે બોલો. હું આચાર્ય શીતલ બોલું છું. બોલો. સર પેલા તો કાઉન્સિલર જે હોય ને એને તો ખાનગી વાત રાખવી જોઈએ. જે સામેવાળા વ્યક્તિ હોય ને એની વાત ફેલાવી ન જોઈએ. તેને વિશ્વાસ આપવો જોઈએ કે તમે એને સેફફુલી પોતાની ખાનગી વાત કહી શકો છો. ઓકે ચલો. Hello, sir. ખૂબ સરસ. તમે બધા હેલો. આ રીતે જવાબ આપ્યા છે. તમે સમજીએ આપણે બધા. સર યસ બોલો. હા સર મારું નામ ઇન્દ્રા કૃષ્ણ હેલો. છે. બોલો. હેલો સર. યસ. હા સર રસ્તો બતાવવાનો છે આપણે ઓકે રામભાઈ બોલો તમે. Hello. યસ. હા બોલો ને. હા બોલો. સર ક્લાયન્ટ અને કાઉન્સલર વચ્ચે બાયસ હોવો ના જોઈએ. ઓકે ચલો અમે ધ્યાનથી સમજો બધા. હવે મ્યુટ કરી દો બધા. તમે બધા જ મ્યુટ થઈ જાઓ. હવે મારી પાસે બહુ ઓછો સમય છે અને કેટલીક બહુ જ મહત્વની વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માય ડિયર ફ્રેન્ડ્સ, હા યસ હેલો. બોલો.
હા હા બોલો. કાઉન્સેલર બેસ્ટ લિસનર હોવો જોઈએ. હેલો. વેરી ગુડ. બેસ્ટ લિસનર હોવો જોઈએ. એટલે હા, Hello, આપનો sir. અવાજ મળી ગયો. ઓકે, ચલો હવે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ. તમે બધાએ જ ખૂબ જ સુંદર રીતે 2 વે પ્રોસેસમાં સુંદર ઉત્તરો આપ્યા છે. હવે આપણે થોડું એને રેક્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરીએ, થોડું એને સમજવાનો પ્રયત્ન કરીએ. મને આશા અને આનંદ એ વાતનો છે કે આપણી વચ્ચે બંને ફેકલ્ટીઝ તમારી કોલેજની જોડાઈ ચૂકી છે અને એ લોકો પણ મને સાંભળી રહ્યા છે. એનો વિશેષ મને આનંદ છે. માય ડિયર ફ્રેન્ડ્સ, કાઉન્સેલર્સને પહેલી તો બાબત બહુ જ મહત્વની છે કે એને આપણા અસીલ અને કાઉન્સેલર્સ જ્યારે બંનેની વાત થતી હોય ને, તો અસીલને પહેલા જેવો બનાવવાનો નથી. એને આપણે ક્યારેય એને વિકલ્પો ઓપ્શન્સ આપવાના છે. નંબર 1. નંબર 2, બહુ જ મહત્વની વાત આપણે હવે સમજવાનો એ પ્રયત્ન કરવો જોઈએ કે જ્યારે આપણે અસીલને સમજાવીએ છીએ ત્યારે અસીલને પહેલા જેવો બનાવવાનો નથી. જરા ધ્યાનથી પોઈન્ટ નોટ કરી રાખજો. પહેલા જેવો હતો માટે એને કેટલીક તકલીફ આવી, કેટલીક પ્રોબ્લેમ્સ આવી, અને પ્રોબ્લેમ્સના આધારે અને સમસ્યાઓના આધારે જ એનું મેન્ટલ હેલ્થ ખોરવાઈ ગયું કે એને કાઉન્સેલિંગની જરૂર પડી. આપણે એને પહેલા કરતા પણ પાવરફુલ બનાવવાનો પ્રયત્ન કરવાનો, અને હવે પછી એને આવી કોઈ પણ સિચ્યુએશન્સ આવે તો એનો ડટકર સામનો કરી શકે એ રીતે એને પ્રિપેર કરવાનો છે. નંબર 1. તો બહુ જ મહત્વની વાત, આપણે જ્યારે આ સમજીએ છીએ ત્યારે કાઉન્સેલર્સ આપણી બધી જ ડેફિનેશન્સની અંદર સલાહકાર આવે છે અને સલાહાર્થી આવે છે. તો બંને વન ઓફ ધ બેસ્ટ પિલર. આ પિલર વચ્ચેનું જે કોઈ પણ મહત્વની બાબતો છે એ મહત્વની બાબતો એ છે કે એ બંને વચ્ચેનું જે કહેવાય કે બોન્ડિંગ, રેપો એસ્ટાબ્લિશ કેવી રીતે થયું છે, કેવી રીતે બંને આગળ આ પ્રોસેસને ધપાવી રહ્યા છે. ત્રીજી બહુ જ મહત્વની વાત, તમે અલગ અલગ સિટિંગ્સની વાત કરતા હો તો એ સિટિંગ્સ ક્યારે હોવા જોઈએ, કેવી રીતે હોવા જોઈએ, તો આ બધી બાબતોને સમજવાનો પ્રયત્ન મેક્સિમમ રીતે કરવાનો છે આપણે બધાએ. હવે કેટલાક મહત્વના પ્રશ્નો, જેમાં પૈકીનો એક પ્રશ્ન મેને પૂછ્યો તો એ પ્રશ્નનો જવાબ આપી દઉં, અને મને ક્યાંક મદદરૂપ થશે મારા બંને સાથી મિત્રો ડોક્ટર સમ્યકભાઈ અને ડોક્ટર પ્રતીકભાઈ પણ મદદરૂપ થશો. મિત્રો, હું મારો જવાબ આપીને અહીંયા પ્રશ્નનો ઉત્તર પૂરો કરું કે સાયકોલોજીસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ આ બંનેમાં શું ડિફરન્સ. તો મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક આ બંને વચ્ચે તફાવત કંઈક એ છે કે મનોવૈજ્ઞાનિક એ દવાઓ વર્તમાન સમય સુધીમાં નહોતા આપી શકતા, અને હવે નિમહાન્સ કદાચ અલગ પ્રકારના કોર્સીસ ડેવલપ કર્યા છે કે જેના પરિણામ સ્વરૂપે તમને ડ્રગ્સ આધારિત મેડિસિન્સનો પણ તમને ખ્યાલ આવે. પણ સાયકિયાટ્રિસ્ટ જે છે તે બંને લેવલે કામ કરી શકે છે સારી રીતે, પણ એમની પાસે સમય હોતો જ નથી કાઉન્સેલિંગ માટે. નંબર 1, બહુ જ મહત્વની વાત સમજવાની છે. મારી સાથે જ ભણેલા મારા મિત્ર કે જેણે MBBS લીધા પછી સાયકિયાટ્રિસ્ટ તરીકે ફૂલ્લી પ્રેક્ટિસ કરે છે, હંમેશા મને કહે, કારણ કે અમે 1 to 10 જોડે ભણેલા, કે રોનક અમે કાઉન્સેલિંગ માટે ટાઈમ આપી જ શકતા નથી. હા ને, એટલા બધા નંબર ઓફ ધ પેશન્ટ્સ હોય, એ લોકો ડ્રગ્સ આધારિત મેડિસિન્સનો જ ઉપયોગ કરે છે. તો આ મેજર ડિફરન્સ આ બંનેમાં જોવા મળે છે. સમ્યક સર અને પ્રતીક સર, આ બંને સર પણ આ પ્રશ્નના ઉત્તરમાં કંઈક પ્રકાશ પાડે એવી આશા રાખું છું. યસ પ્રતીક સર, સમ્યક સર. હેલો. ઓકે, હા, જી. ઓકે, થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ. આપણે પહેલો લેક્ચર આજે જે છે આપણે બેઝિક કોન્સેપ્ટ ઓફ જે ક્લિનિકલ સાયકોલોજીનો જે કોર્સ છે એની અંદર આજે પહેલો જે સલાહ એટલે શું, સલાહ અર્થી એટલે શું, અસીલ એટલે શું, સલાહની પ્રક્રિયા શું છે, સલાહનો સંબંધ શું છે, સહાનુભૂતિ પરાનુભૂતિ શું છે, સલાહકાર અથવા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક વચ્ચે શું ફરક છે, આવા બેઝિક્સ જે છે તમને આજે સાહેબે બહુ સરસ સમજાવ્યા છે. હજી ઘણી બધી વસ્તુ આજે મને ઘણા મેસેજ પણ આવી રહ્યા છે સતત કોન્સ્ટન્ટલી કે સાહેબ હજી અમારે ઘણા પ્રશ્ન રહી ગયા છે, બીપીટીમાં હતું એમાંનું ઘણું જાણવાનું રહી ગયું છે. હું તમને એક બહુ સરસ વાત કહું કે આજે સાહેબે તમને જે માહિતી આપી એના સિવાયની હજી ઘણી માહિતી આ અઠવાડિયા આખા દરમિયાન આપણી સાથે જ છે અને અલગ અલગ વ્યાખ્યાનો પણ લેવાના છે. એટલે જે કઈ પ્રશ્નો નહીં ક્લિયર થયા હોય એ ક્લિયર એ તમને કરી દેશે. એટલે આ પ્રક્રિયા હજી ચાલવા રહેવાની છે. એટલે પહેલા તો રોનક સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તે આ વ્યાખ્યાનમાં જોડાયા. બીજી એક પ્રશ્ન સાહેબે જે પૂછ્યો કે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક વચ્ચે શું ફરક, તો એના માટે સૌથી પહેલો પોઈન્ટ એ છે કે મનોચિકિત્સક છે ને મેડિકલ ડોક્ટર છે, એને સૌ પહેલા MBBS કરી અને પછી MD વિથ સાયકિયાટ્રીનો કોર્સ કરે છે અને ત્યારબાદ એ જે ખાસ એની 2 પ્રક્રિયાઓ છે એમાં જોડાય છે. જેમ કે સૌથી પહેલી છે એ મેડિકલ
જે ફિલ્ડ છે એને, એટલે કે એ દવાઓ આપવું અને એ મહત્વનું કામ છે. પણ મનોચિકિત્સક પણ એક સાયકોથેરાપિસ્ટ તરીકે કે સાયકોલોજીસ્ટ તરીકે કામ કરી શકે છે અને સાયકોથેરાપી આપી શકે છે. પણ કેમ કે આપણે અહીંયા પેશન્ટો ખૂબ મોટા પ્રમાણમાં હોય છે એટલે એ મોટે ભાગે સલાહને ઇગ્નોર કરતા હોય છે, આપતા નથી હોતા, એમની પાસે સમય નથી હોતી. નંબર 2, જે સાયકોલોજીસ્ટ હોય છે એ લોકોની ડિગ્રી શું, એની લાયકાત શું? તો BA કર્યા પછી MA કરે છે, MA કર્યા પછી સાયકોલોજીસ્ટનો કોર્સ કરે છે. પહેલા જે MPhil ઇન ક્લિનિકલ સાયકોલોજી કહેવાતું જે 2 વર્ષનો કોર્સ હતો એ હવે આ NEP માં ફરી ગયું છે. તમે 4 વર્ષનું BA જે કરો છો ઓનર્સ, અને એ કર્યા પછી સીધા જ તમે MA ઇન ક્લિનિકલ સાયકોલોજીમાં જોડાઈ શકો છો. અને MA ઇન ક્લિનિકલ સાયકોલોજીમાં જોડાયા પછી તમે એ 2 વર્ષનો કોર્સ કર્યા પછી ક્લિનિકલ સાયકોલોજીસ્ટ બની શકો છો. એના સિવાય બીજો એક કોર્સ છે જે BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ ખાતે થાય છે, જે પ્રોફેશનલ ડિપ્લોમા ઇન ક્લિનિકલ સાયકોલોજી જે કહેવાય છે. એ કોર્સ 1 વર્ષનો છે, બરોબર છે. અને એ પણ RCI એટલે કે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એપ્રુવડ છે. એ કર્યા પછી તમે એસોસિએટ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે રજીસ્ટર થાવ છો અને પ્રેક્ટિસ કરી શકો છો. નંબર 3 કે રિહેબિલિટેશન સાયકોલોજી જે છે એનો પણ એક કોર્સ છે જેનું નામ છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રિહેબિલિટેશન સાયકોલોજી. આ કોર્સ જે પણ BM ઇન્સ્ટિટ્યૂટમાં થાય છે અને આ કર્યા પછી પણ તમે સાયકોલોજીસ્ટ બનો છો. સાયકોલોજીસ્ટ શું કરી શકે, પ્રશ્ન એ છે. સાયકોલોજી સૌથી મહત્વનું કામ કરે છે સાયકોલોજીકલ એસેસમેન્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન, અને નંબર 2 સલાહ અને મનોપચાર. મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન તમે જાણો જ છો, મનોવૈજ્ઞાનિક જે અલગ અલગ કસોટીઓ છે, બુદ્ધિ કસોટીઓ છે, પ્રક્ષેપણ કસોટીઓ છે, બરોબર છે. આવી અલગ અલગ કસોટીઓના ઉપયોગ દ્વારા એની મનોદશા શું છે, એનું વર્તનનું મૂલ્યાંકન કરી અને વિવિધ નિષ્કર્ષો ઉપર પહોંચે છે અને એના આધારે આગળની સલાહ અને મનોપચારની પ્રક્રિયા એ આગળ વધે છે. તો આ એના 2 રોલ છે. જો આને સીધી રીતે ડિફાઇન કરો કે સલાહ અને મનોપચાર અને સાયકોલોજીકલ એસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન, આ 2 મુખ્ય કામ કોના છે? તો કે સાયકોલોજીસ્ટના છે. સાયકેટ્રિસ્ટના 2 કામ શું છે કે ભાઈ એનું દવાઓ આપવાનું પણ છે અને સલાહ પણ આપવાનું છે. 2 એક કામ નથી કરી શકતા. કોણ? મનોવૈજ્ઞાનિક દવાઓ નથી આપી શકતા અને મનોચિકિત્સક છે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન એટલે કે એસેસમેન્ટ કરી શકતા નથી. પણ સાહેબે હમણાં બહુ સરસ વાત કરી, ફોરેનમાં તો એલાઉ છે કે મનોવૈજ્ઞાનિક જે રજિસ્ટર્ડ સાયકોલોજીસ્ટ છે એ અમુક લેવલની દવાઓ આપી શકે છે. એ પ્રોગ્રેસ હજી ચાલુ છે અને થઈ રહ્યા છે અને આગળ એ આપણે ઇન્ડિયામાં પણ થોડા સમયમાં એ એડપ્ટ થવા જઈ રહ્યું છે. સમય લાગશે પણ થશે ખરી. ઓકે, હવે આપણે આ એક લેક્ચરનો પાર્ટ પૂરો કરી અને જે બહુ મહત્વનો પાર્ટ છે એટલે કે ઇનોગ્રેશનનો પાર્ટ, એના ઉપર આપણે જઈએ છીએ. આપણી વચ્ચે અત્યારે આપણા મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડોક્ટર સમ્યક મકવાણા સાહેબ ઉપસ્થિત છે. હું પહેલા તમને થોડો કોલેજનો પરિચય આપી દઉં. કોલેજના પરિચય પછી હું તમને થોડી જાણકારી આપું આ કોર્સ અને આ કરવાનો હેતુ, અને ત્યારબાદ હું સમ્યક સાહેબને કહીશ કે પોતાની એ વાત રાખે. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે શ્રી MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખૂબ જ જૂની અને ખૂબ જ મોટી સુરેન્દ્રનગર જિલ્લાની કોલેજ છે. આ કોલેજ 70 વર્ષથી સક્રિય છે અને એ 70 વર્ષમાં અનેક વિદ્યાર્થીઓને એમને ઘડ્યા છે. હું પણ પોતે જ આ કોલેજનો વિદ્યાર્થી છું અને અધ્યાપક પણ અત્યારે ત્યાં છું. એનો મનોવિજ્ઞાન વિભાગ પણ ખૂબ જ સમયથી સક્રિય છે અને ખૂબ જ નામી ફેકલ્ટીઓએ ત્યાં શિક્ષણ આપેલું છે. આ જે કોર્સ છે બેઝિક કોન્સેપ્ટ ઓફ ક્લિનિકલ સાયકોલોજી, આનો હેતુ એ છે કે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ અથવા તો જે અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યરત એવા વ્યવસાયિકો છે એ પોતે પણ મનોવિજ્ઞાનના બેઝિક સિદ્ધાંતોને સમજે અને સલાહના જે પ્રેક્ટિકલ બાબતો છે એનાથી અવગત થાય, જેનાથી એ પોતાના જીવનમાં આવતા મનોવૈજ્ઞાનિક પ્રશ્નોને સમજી શકે, પોતાની આજુબાજુ રહેલા લોકોને સમજી શકે અને નંબર 3 અને સૌથી મહત્વની વાત છે કે જ્યાં જરૂર પડે ત્યાં સલાહ કાર્ય કરી શકે. તમારે પ્રોફેશનલ સલાહકાર નથી બની જતા આ કોર્સ કર્યા પછી. આ એડ ઓન સર્ટિફિકેટ કોર્સ છે. આના આધારે તમે કઈ પ્રેક્ટિશનર નથી થઈ જતા, પણ અહીંયા તમારી પાસે એટલું નોલેજ આવી જશે કે એટલું બેઝિક નોલેજ આવી જશે કે તમારી આજુબાજુનું જે એટમોસ્ફિયર છે એને કંટ્રોલ કરતા શીખી જશો. તમારી અંદર જે સમાયોજનનું કૌશલ્ય એટલે કે એડજસ્ટમેન્ટ સ્કિલ આવી જશે અને તમારી આજુબાજુ જે લોકો પ્રોબ્લેમ્સ છે બધાને, એ પ્રોબ્લેમ્સને પણ તમે સરળતાથી સમજી શકશો અને એની સલાહ કાર્ય કરી શકશો. એટલે આ કોર્સ કરાવવાનો હેતુ છે.
સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે અત્યારે વેકેશન પીરિયડ ચાલી રહ્યો છે. આ વેકેશન પીરિયડની અંદર એનો સદુપયોગ કેમ કરી શકાય એ અમારો હેતુ હતો મનોવિજ્ઞાન વિભાગમાં, જેમાં સમ્યક સરનો, અમારા એચઓડી સાહેબ અને અમારા પ્રિન્સિપાલ જે ખૂબ જ વિઝનરી પ્રિન્સિપાલ છે ડોક્ટર અમિત કુમાર મિશ્રા સર, એ બંનેનો હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ હોય છે અને એમના પ્રેરણાથી આ જે કોર્સ છે શરૂ થયો છે. હવે હું ડોક્ટર સમ્યક મકવાણા સાહેબને વિનંતી કરું કે એ પોતાની વાત રજૂ કરે. સમ્યક સર. હેલો હાલો. હેલો. યસ યસ, આવે છે અવાજ સર. કેરી ઓન સર, આવે છે અવાજ. ઓકે, નમસ્કાર. તો રોનક સાહેબ, ઇન્વાઇટેડ એક્સપર્ટ, રોનક સાહેબે જે પ્રમાણે વાત કરી અને પ્રશ્ન જે કર્યો કે સાયકેટ્રિસ્ટ અને ક્લિનિકલ સાયકોલોજીસ્ટ વચ્ચે શું ડિફરન્સ છે, તો બેઝમાં જો આપણે જઈએ તો બિહેવિયરલ પ્રોબ્લેમ જે છે, કોઈ પણ પ્રકારની વર્તનની સમસ્યા હોય તો એ વર્તનની સમસ્યામાં બે વસ્તુ આવે. એક તો આવે ડાયગ્નોસિસ અને બીજું આવે ટ્રીટમેન્ટ. અને ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ બંનેની જે વાત આવે, બંનેનું જ ક્રિયા છે, ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ એ બંનેની અંદર. તો વર્તન જે છે, જે બીમારીઓ, માનસિક બીમારીઓ જે છે, બીમારી થવા પાછળના મુખ્ય 3 કારણો હોય છે. એક તો જૈવિક કારણો હોય છે, બાયોલોજીકલ ફેક્ટર, બીજા હોય છે સાયકોલોજીકલ, મનોવૈજ્ઞાનિક કારણો, અને ત્રીજા હોય છે સામાજિક કારણો. તો જ્યારે કોઈ પણ વર્તનની બીમારી છે, હવે માનસિક બીમારીઓનું તમે DSM-4 અને ICD-10 માં જો લિસ્ટ તમે જોશો તો 1000 પ્રકારની બીમારીઓ છે. જો તમે DSM-4 અને ICD-10 જુઓ તો ખ્યાલ આવે કે હજારો પ્રકારની બીમારી છે, કેટેગરાઇઝ કરી છે. સ્કિઝોફ્રેનિયાના 6-7 પ્રકારો છે, ડિપ્રેશન, મૂડ ડિસઓર્ડરના 6-7 પ્રકારો છે. તો આ બધી જે બીમારીઓ છે, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, બરાબર. તો જ્યાં બાયોલોજીકલ ડિસઓર્ડર આવશે તો બાયોલોજીકલ ડિસઓર્ડર માટે તમારે ફરજિયાત સાયકેટ્રિસ્ટ પાસે જવું પડશે. જ્યાં પણ જે બીમારીનું કારણ છે, ડોપામાઇનની અંદર કોઈ ગડબડ થઈ, જૈવિક કારણ, બરાબર, મેમરી લોસ, એપિલેપ્સી છે, આ બધા જે સમસ્યાઓ છે જેમાં બાયોલોજીકલ કારણ છે, ન્યુરો ટ્રાન્સમીટરમાં જે ઇમ્બેલેન્સ થયું, જ્યાં ન્યુરો ટ્રાન્સમીટરમાં કંઈ ઇમ્બેલેન્સ છે, કંઈ હોર્મોનોલોજીકલ ચેન્જ છે, બ્રેનની અંદર કોઈ ગડબડ પેદા થઈ, આવા જે બાયોલોજીકલ જે ફેક્ટર છે જ્યાં કામ કરે છે, કે જ્યાં તમારે ફરજિયાત મેડિસિન લેવી કમ્પલસરી છે, ફરજિયાત છે, તમારે મેડિસિન સિવાય છૂટકો જ નથી. એમાં ક્લિનિકલ સાયકોલોજીસ્ટ કંઈ નહીં કરી શકે કે જ્યાં એના કારણો જૈવિક કારણો છે, બાયોલોજીકલ ફેક્ટર્સ છે. તો એવી ઘણી બધી આપણી જે મેઇન બીમારી, જેને આપણે સાયકોસિસ કહીએ છીએ, સાયકોલોજીમાં 2 પ્રકારની માનસિક બીમારીઓ છે, એક સાયકોસિસ અને બીજી ન્યુરોસિસ. તો જ્યાં સાયકોસિસ આવશે ત્યાં પણ સાયકોસિસ માટે સાયકેટ્રિસ્ટ છે. સાયકેટ્રિસ્ટ એટલે કે ડોક્ટર, MBBS કર્યા પછી MD સાયકેટ્રી જેણે કર્યું હોય એ ડોક્ટર. તો એનો જે ઇલાજ છે, ટ્રીટમેન્ટ છે, કે જે સ્કિઝોફ્રેનિયા છે, મૂડ ડિસઓર્ડર છે, મુખ્ય 2 બીમારીઓ છે. સાયકોસિસમાં મેઇન 2 બીમારી છે કે એક સ્કિઝોફ્રેનિયા સાયકોસિસ અને બીજું છે મૂડ ડિસઓર્ડર. સિવાય ડ્રગ એડિક્શનને લગતું જે હેલ્યુસિનેશન ને આ બધા જે થતા હોય છે, હેલ્યુસિનેશન થતા હોય છે, ડિલ્યુઝન થતા હોય છે. તો આ જે પ્રકારની જ્યારે પણ બીમારીઓ હોય તો ત્યાં આપણી પાસે કદાચ કોઈ પેશન્ટ આવે ને તો પણ આપણે એને સાયકોલોજીસ્ટ પાસે, ક્લિનિકલ સાયકેટ્રિસ્ટ પાસે એને મોકલવો પડે. અને બીજી પ્રકારની જે બીમારી જે છે એ બીમારી કેવી છે કે જે ન્યુરોસિસ છે, કે જ્યાં દવાની જરૂર નથી. તો મોટાભાગની એન્ઝાઇટી ડિસઓર્ડર તમે જોશો, બહુ સિવિયર કેસ હશે ને તો દવાની જરૂર પડશે. બાકી નોર્મલ કેસની અંદર એ બિહેવિયરલ એડજસ્ટમેન્ટ, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી છે, બિહેવિયરલ મેનેજમેન્ટ છે અને કાઉન્સેલિંગ જે વસ્તુ છે એના દ્વારા, દાખલા તરીકે સુસાઇડનો પ્રોબ્લેમ છે, એન્ઝાઇટીનો પ્રોબ્લેમ છે, એક્ઝામ ફોબિયા છે, ફેમિલીના પ્રોબ્લેમ છે, જે નાની મોટી સમસ્યા છે, આપણને ખબર જ છે, ન્યુરોસિસ અને સાયકોસિસ. તો જ્યાં સામાન્ય બીમારીઓ છે કે જ્યાં દવાની જરૂર નથી, ત્યાં મનોવૈજ્ઞાનિકનું કામ આવે છે. એનો મતલબ એવો નથી કે સાયકોસિસમાં મનોવૈજ્ઞાનિકનું કામ નથી, પણ પહેલા મેડિસિન ચાલુ થશે અને પછી એનું કાઉન્સેલિંગ શરૂ થશે. ઓકે, અહીંયા આખો લેક્ચર નથી લેવાનો, પણ મારે અહીંયા આટલો પ્રકાશ પાડવાનો હતો કે આ બંને વચ્ચે મેઇન ડિફરન્સ આ છે. મેડિકલ લાઇન છે એક, સાયકેટ્રિસ્ટ, અને બીજી એક નોન મેડિકલ લાઇન છે. ઓકે, થેન્ક યુ. પ્રતિક સાહેબ. ઓકે, હેલો સર. ઓકે, હાજી સર. ઓકે, થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ સમ્યક સર. અને ખરેખર સમ્યક સર છે ને, એમનો પરિચય હું સાથે સાથે એક આપી દઉં. અમારો મનોવિજ્ઞાન વિભાગ છે ને, એમાં અમે બંને અધ્યાપક એવા છીએ જે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એપ્રુવડ રજિસ્ટર્ડ સાયકોલોજીસ્ટ છીએ, અને અમે બંને વર્ષો સુધી પ્રેક્ટિસ કરેલું છે. અને સાહેબે પોતે ખૂબ જ ખ્યાતનામ સંસ્થા છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયકેટ્રી રાંચી,
બરોબર છે. રાંચી એ જગ્યાએથી ક્લિનિકલ સાયકોલોજીસ્ટ નો અભ્યાસ કરેલો, જ્યાં મેડિકલ પ્રેક્ટિશનર જે ખરેખર પ્રેક્ટિસ કરતા હોય ને એવી એમને તજજ્ઞતા ત્યાંથી મેળવેલી છે. એટલે આ ખૂબ જ એ પ્રતિભાશાળી વ્યક્તિ અમારી મતલબ એક ફેકલ્ટી તરીકે અમારા વિભાગમાં કામ કરે છે. અને સાહેબ એટલા બધા પોઝિટિવ હોય છે જ્યારે વિદ્યાર્થીઓની વાત હોય, જ્યારે આપણો આ જે કોર્સ છે એની વાત હોય. એટલે થેન્ક યુ વેરી મચ સર, તમે તમારો સમય આપ્યો. હવે આપણે આગળ વધીએ અને આપણે વાત કરીએ આપણી કોલેજના પ્રિન્સિપાલ, એમપી શાહ કોલેજના અમારા પ્રિન્સિપાલ સાહેબ ડોક્ટર અમિત કુમાર મિશ્રા સાહેબ હવે મીટિંગમાં હાજર છે. સાહેબ ખૂબ જ વિઝનરી છે, પોઝિટિવ છે, અને આ કોર્સનો મને જ્યારે ખાલી માત્ર વિચાર જ આવ્યો હતો અને મેં સરને રજૂઆત કરી સર આવું કરવું છે, એટલે સાહેબ ખૂબ જ પોઝિટિવ અને ખૂબ જ ઉત્સાહથી સાહેબે મને કીધું કે બિલકુલ કરો, આપણે સમાજને ઉપયોગી થાય એવું કાર્ય છે અને વિદ્યાર્થીઓના હિતમાં છે. અને ખરેખર કોરોના કાળ પછી જ્યારે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે અને લોકોને આજે ખરેખર આની જરૂર છે અને એના આધારે એક પ્રકારનું એક પ્રોટેક્શન લેયર મળશે લોકોને. એટલે તમે આ કામગીરી કરો એટલે હંમેશા એમનો ઉત્સાહ જોડાયેલો છે. આજે આદરણીય પ્રિન્સિપાલ સાહેબને હું વિનંતી કરું કે પોતાના વિચારો રજૂ કરે. મિશ્રા સાહેબ. થેન્ક યુ પ્રતીકભાઈ. અમારી અવાજ આવે છે? હા સર. બિલકુલ આવે છે અવાજ. ઓકે, થેન્ક યુ. મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ એવા ડોક્ટર સમ્યકભાઈ, અધ્યાપક મિત્ર ડોક્ટર પ્રતીકભાઈ અને રોનકજી, અને આખા પ્રોગ્રામમાં જોડાયેલા તમામ પાર્ટિસિપન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો એમપી શાહ પરિવારમાં આપ બધાનું સ્વાગત છે. અમને ખબર છે કે અત્યારે ટેકનોલોજીના દુનિયામાં મનોવિજ્ઞાન અને મનોચિકિત્સાની જરૂરિયાત વધતી જ જાય છે. આપણે મોબાઈલ યુઝ કરતા હોઈએ, લેપટોપ યુઝ કરતા હોઈએ અથવા નવી અદ્યતન ટેકનોલોજી યુઝ કરતા હોઈએ ત્યારે માનસિક તણાવ ઊભું થાય. આ જે પ્રકલ્પ છે એમાં સૌથી પહેલા તો મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને પ્રતીકભાઈને અભિનંદન કે વિદ્યાર્થીઓને આ તક મળે છે જેથી એ લોકોનો સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય સરસ અને સારું રહે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એનટીએફ અને માનસિક સ્વાસ્થ્યની ખૂબ કાળજી લેવામાં આવી રહી છે. એના માટે અમારી વડી કચેરી, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર તરફથી સમયાંતરે નવી સૂચના આવે છે એ દરેક પ્રાધ્યાપકને ટ્રેન કરવાનું, જેથી વિદ્યાર્થીઓને માનસિક તણાવ ના થાય. મિત્રો, ખાસ વિદ્યાર્થી મિત્રો, મને આનંદ થાય છે કે અત્યારે મેં જોયું તો 271 પાર્ટિસિપન્ટ છે. ખૂબ સારું કહેવાય. અને એ ક્યારે શક્ય બને જ્યારે પ્રતીકભાઈ અને સમ્યકભાઈ અને રૌનકભાઈ જેવા અધ્યાપકો અને નિષ્ણાતો આના માટે પ્રયત્નશીલ હોય છે. તો એ બધા અભિનંદનના પાત્ર છે અને બધા વિદ્યાર્થીઓને આ વેકેશનના ગાળામાં સરસ મજાનું અને ઉપયોગી એવો કોર્સ ઓફર થઈ રહ્યો છે. તો અમને પ્રિન્સિપલ વતી અને કોલેજ પરિવાર વતી ખૂબ આનંદ થાય છે. મિત્રો, તમને ખબર છે માણસ માટે બે વસ્તુ ખૂબ જરૂરી છે, એક માનસિક સ્વાસ્થ્ય અને એક શારીરિક સ્વાસ્થ્ય. શારીરિક સ્વાસ્થ્ય માટે તમને ખબર છે આપણે ગેમ્સ, સ્પોર્ટ્સ અને આદિ વસ્તુઓનો પ્રયોગ કરવો જોઈએ, પણ માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા એટલી બધી નથી. મેન્ટલ હેલ્થ ક્યાંથી આવશે? એટલે આ પ્રોગ્રામ આપને માર્ગદર્શન આપશે કે મેન્ટલ હેલ્થ કઈ રીતે સાચવવાનું. ઘણા બધા એવા આઈએસ થી લઈને મોટા મોટા વ્યક્તિઓ થયેલા છે જે ડિપ્રેશનના લીધે સુસાઇડ સુધી પહોંચ્યા છે. કેમ કે એ મેન્ટલ હેલ્થને પહોંચી શક્યા નથી. મિત્રો, આ પ્રોગ્રામમાં આપ સરસ રીતે જોડાઓ, સમયસર જોડાઓ અને દરેક બાબતનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરો. સરસ નોટિંગ કરો, નોટ ડાઉન કરીને એક લેક્ચરનો નાનું એક અહેવાલ બનાવો પોતાની ડાયરીમાં, જેથી ભવિષ્યમાં પણ આપ એનો ઉપયોગ કરી શકો છો, એનો અભ્યાસ કરી શકો છો અને બીજાને પણ એ પહોંચાડો. સરકારી સંસ્થા હોવાથી
આમાં આપને કંઈ પે કરવાનું નથી, આપને સરસ સર્ટિફિકેટ મળશે, કન્ડિશન આપની યોગ્ય હાજરી રાખવી પડશે. તો મિત્રો, આજનો પહેલો દિવસ છે. જે રીતે આજ આપ સંયમતાથી હાજરી માટે બેઠા છો અને જ્ઞાન મેળવી રહ્યા છો, એવી જ રીતે આગળ પણ આપણે ચાલુ રાખવું પડશે અને સરસ માર્ગદર્શન મેળવીને ઉપયોગ કરવાનું રહેશે. હંમેશા હું એક વાત પર ભાર આપું છું કે જ્ઞાન મેળવવાનું એક વાત છે, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું, જીવનમાં ઉપયોગ કરવાની બીજી વાત છે. પહેલી વાત કરતા બીજી વાત હંમેશા જ અગત્યની અને ઇમ્પોર્ટન્ટ હોય છે અને આપણે બધા એમાં જ પાછા પડીએ છીએ. મિત્રો, ફરી હું કહું છું, ટકોર કરું છું આચાર્ય તરીકે કે આપ જ્ઞાન મેળવીને એને ઉપયોગ કરવાનો પ્રયત્ન કરજો. એકવાર ફરી આપ બધાનું આ પ્રોગ્રામમાં સ્વાગત છે અને સાયકોલોજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ સમ્યકભાઈ, અધ્યાપક મિત્ર પ્રતીકભાઈ અને રૌનકભાઈને અભિનંદન કે વિદ્યાર્થીઓ માટે આ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. જય હિન્દ, જય ભારત. પ્રતીકભાઈ. ઓકે, થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ. આપણે આચાર્ય સાહેબ ખૂબ જ વ્યસ્ત સમયમાં આપણી વચ્ચે હાજર રહ્યા, એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે મિત્રો, ખૂબ જ મહત્વની વાત આવે છે. હવે બધા જ અહીંયા ઘડીક ધ્યાન આપજો. તમારી બાબતનું છે કે હાજરી અને ફીડબેક. મેં તમારા ચેટ બોક્સની અંદર 2 લિંક મૂકી છે. એક છે હાજરીની લિંક અને બીજી છે ફીડબેકની લિંક. અને સાથે હાજરીની લિંકની નીચે મેં એક કોડ મૂકેલો છે. તમે જ્યારે ફોર્મમાં ભરશો ને ત્યારે એ કોડ જે છે એ તમારે અંદર એ હાજરીમાં નાખવાનો રહેશે. તો એ જ્યારે કોડ નાખી અને પછી સબમિટ કરશો એટલે તમારી હાજરી પુરાઈ જશે. અને નંબર 2 જે છે એ ફીડબેક છે. ફીડબેક અને હાજરી તમામની હશે તો અને તો જ તમે એ 75% બંને હશે તો જ તમે એ સર્ટિફિકેટને માટે એલિજિબલ થશો. જેમ આપણા આચાર્ય સાહેબે કીધું કે આપણે કોઈ ફી નથી રાખી, પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે હાજરી એ બહુ જરૂરી છે. 500 જણા, લગભગ 515 રજીસ્ટ્રેશન વોટ્સઅપમાં આપણે જોડાયા છે, પણ લિંકમાં તો લગભગ 650 ઉપર રજીસ્ટ્રેશન થયા છે આપણે. પણ મારું એવો અંદાજ છે કે લગભગ આ 500 માંથી 250 જેવા, 350 જેવા લોકો અત્યારે હાજર છે. પણ હજી આપણી હાજરી વધે, વધુમાં વધુ લોકો જોઈન થાય. જે લોકો રજીસ્ટર થયા છે એ લોકો પણ લેક્ચરમાં હાજર રહે એવા આપણે પૂરતા પ્રયત્ન કરીશું. બરોબર છે? તમારો ઉત્સાહ અને ઉર્જા આવી રીતે જળવાઈ રહે. આપણે છે ને લેક્ચરને બોરિંગ નથી કરવાના, આપણે 2 વે કોમ્યુનિકેશન રાખવાનું છે. અને જો એપની ઘણી ફરિયાદો હતી, મને કેટલાય મેસેજ આવતા હતા, મને કે સાહેબ એપમાં આ પ્રશ્ન છે. ઓકે, ઇટ્સ ઓકે, ફાઇન. આપણે કામ કરવાનું છે ભેગા મળીને. 1-2 દિવસ આપણને થશે એની સાથે ટાઈઅપ કરવામાં. ધીમે ધીમે આપણે થઈ જશું. કેમ, જો આજે કોઈ એરર નથી આવી ને, આજે મને લગભગ એપનો કોઈ પ્રશ્ન મને નથી આવ્યો કે હોય. ઓકે, તો ટેકનિકલ પ્રશ્નથી આજે આપણે નીકળી ગયા છીએ. વ્યાખ્યાનો હવે નિયમિત ભરવા એ તમારી જવાબદારી છે. ઓકે, બાકી મારા લેવલે હું પોતે જે કોઓર્ડિનેટર તરીકે સારામાં સારા અધ્યાપકો તમારી વચ્ચે, મારા સિવાય હું પોતે વ્યાખ્યાનો આપવાનું છું, પણ મારી સાથે બીજા સારામાં સારા જે અધ્યાપકો છે લાવવાનો પ્રયત્ન કરીશ. અલગ અલગ કોલેજોમાંથી, અલગ અલગ યુનિવર્સિટીમાંથી તમને વિવિધતા મળે. બરોબર છે? એકને એક વ્યક્તિને સાંભળીને બોરિંગ થઈ જવાય, એટલે આપણે કંઈક વિવિધતા, નવીનતા આવે એવા પ્રયત્ન મારા છે. ઓકે, હવે હું તમારો વોઇસ ઓપન કરું છું અને જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. ઓકે, લિંક અગેન સેન્ડ કરો ને એક વખત. ઓકે, ફરીવાર સેન્ડ કરું એમ કહો છો ને તમે? હાલો ફરીવાર કરી દઉં. કન્ટિન્યુ ચાલુ રાખજો, ફરીવાર સેન્ડ કરી દઉં. સર, આ લેક્ચર ગ્રુપમાં મૂકશો ફરીવાર? બધા ચેટ બોક્સ જોવો. ચેટ બોક્સમાં બંને લિંક હું ફરીવાર આપું છું તમને. પહેલા હાજરીની લિંક આપું છું. સર, આ જે લેક્ચર આખો આપણે ગ્રુપમાં મૂકશો ફરીવાર સાંભળી શકવા માટે? મેં રેકોર્ડિંગ કર્યું છે. જો રેકોર્ડિંગ સક્સેસફુલ થયું હશે તો ચોક્કસ મૂકીશ, કેમ નહીં. ઓકે સર, ઓકે, થેન્ક યુ. રેકોર્ડિંગ કરવાનો એટલે રેકોર્ડ થશે તો હું ચોક્કસ મૂકીશ.
તો આ Hello, પેલા જે sir. મૂકું છું એ હાજરીની છે. ઓકે, આ હાજરીની અને કોડ અંદર કોડ માંગશે, બરોબર છે. એ કોડ પણ મેં ફરીવાર લખી દઉં છું. ઓકે, COU. સર જો કદાચ આ રેકોર્ડિંગ સક્સેસફુલ ના થાય તો મારે એ જાણવું હતું કે તમે જે કાઉન્સેલરનું ને જે પ્રકાર ને જે કોર્સ ને કીધું તો તે તમે પાછું ગ્રુપમાં જણાવી શકશો? બિલકુલ, હું રેકોર્ડિંગ મોકલી દઈશ. પછી ચિંતા બિલકુલ ના કરો. ઓકે, હું રેકોર્ડિંગ મોકલી દઈશ આપણે વોટ્સઅપ ગ્રુપમાં. ઓકે ઓકે, આ થેન્ક યુ. તમારી હાજરીની લિંક આવી ગઈ છે. હવે હું તમને મોકલું છું ફીડબેકની લિંક. ચાલો, આ ફીડબેકની લિંક આવી ગઈ છે. ઓકે, અને તમારે સજેશન ફીડબેકમાં લખતા રહેજો. જો મેં કોડ એટેન્ડન્સ ની નીચે લખેલો છે COUNS1. ભરી દીધી સર, બંને લિંક લિંક તમે ભરી ચેટ બોક્સ દીધી. ખોલો, ચેટ બોક્સમાં બંને લિંક આવી ગઈ. ચલો, પ્રશ્ન હોય તો પૂછો, બાકી તમારા અવાજ બંધ રાખો મહેરબાની કરીને. કોડ કયો નાખવાનો? કરિયર કાઉન્સેલર વિશેની માહિતી આપજો. કોડ કયો? તમને કોડ મેં આપ્યો છે COUNS કરી. જો તમે તમારા ચેટ બોક્સ ખોલો એની અંદર હશે. જી બરોબર છે. જો આ રહ્યો કાઉન્ટ એક ડિસ્ટર્બન્સ એ છે COUNS1. ઓકે જી બેન બોલો. એક ડિસ્ટર્બન્સ એ છે કે આપણે જે બી આપણા હોસ્ટ છે કે કઈ બી સવાલ કરે તો એ કોઈ સ્ટુડન્ટ નું નામ લઈને એ જવાબ આપે તો, કેમ કે બધા એક સાથે બોલે તો નથી સર નો અવાજ આવતો, નથી સ્ટુડન્ટ નું સમજાતું. અને આ બિલકુલ મેડમ, બિલકુલ. જો આપણું છે ને પોઝિટિવ એ જ છે. અને મેં આ વસ્તુ જોઈ છે કે બધા એકારે બોલે છે તો બહુ ડિસ્ટર્બન્સ આવે છે. એટલે આપણે એવું કરશું કાલથી કે પોતાનું આખું નામ બોલે અને કોઈ પણ જે ફેકલ્ટી છે એ નામ બોલે ને એ જ વ્યક્તિ જવાબ આપે. આપણે ડિસિપ્લિન મેન્ટેન કરીએ. ઓકે, હા, કેમ કે તો બધા જવાબ લાઈન પર આપી શકશે, નહીં તો આમાં તો કોઈનો વારો જ નહીં આવે એમ જવાબ આપવાનો. હા, એટલે આટલા બધા લોકો હોય એટલે પ્રશ્ન થાય. નો પ્રોબ્લેમ. અને એવું હશે તો છેલ્લી 10 મિનિટ આપણે પ્રશ્ન જવાબ ની રાખશું. ઓકે, હા, તમે બિલકુલ તમે ફ્રી છો ગમે એ પૂછવા. તમે અત્યારે કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. હા, લેક્ચર જો મેસેજ આવ્યો છે કોઈનો, લેક્ચર પૂરો થઈ ગયો, તમે એટેન્ડન્સ ફીડબેક ભરીને તમે છૂટા થઈ શકો છો. આ તો મેં ચાલુ એટલે રાખ્યું છે કે કોઈને કોઈ પ્રશ્ન હોય તેનું સોલ્યુશન લાવી શકે. હા સર, મારે છે સર પ્રશ્ન. મેં મારી એટેન્ડન્સ ભરી સર, બરોબર છે ભાવેશ શેઠ. હાલો, ફરીવાર પૂછો પ્લીઝ. સર મેં મારી એટેન્ડન્સ અત્યારે ભરી ઓનલાઈન, બરોબર છે, જરા આપ ચેક કરશો. જો હવે એક વ્યક્તિની તમે ભર્યું, સબમિટ થઈ ગયું, ઓકે સબમિટ ભાઈ ઓકે જ હોય. પેલા એક વ્યક્તિનું નહીં જોવાની જરૂર. ઓકે જ હોય, ડન જ હોય, એમાં ચિંતા ના. સર એટેન્ડન્સ નું ફોર્મ ભર્યા પછી ફીડબેક માટે શું કરવાનું? એ ફીડબેક ગણાશે? ગ્રુપમાં નાખી સર? ગ્રુપમાં નહીં નાખું. ગ્રુપમાં નહીં, તમે છે ને આમાં જ આવશે. અને હમણાં એ લિંક બંધ થઈ. હું જેવો આ લેક્ચર પૂરો કરું છું લિંક બંધ થઈ જશે, એટલે બિનજરૂર. અને તમે પણ મહેરબાની કરીને ગ્રુપમાં શેર ન કરતા લિંક, અને શેર કરી હોય તો ડિલીટ કરી નાખજો. કેમ કે આપણે શું કરવા, જો 500 લોકો છે અને તમે હાજર 250 છો, બરોબર છે. જે હાજર નથી એ લોકોને આપણે એબસન્ટ જ ગણવા રહ્યા. એટલે મહેરબાની કરીને તમે કરતા નહીં. કોઈ તમે કોડ ના તમે ગ્રુપમાં મૂકેલી હોય લિંક તો ડિલીટ કરી નાખજો. આપણે આની અંદર જ મેસેજમાં જ લિંક આવશે અને કોડ આવશે, એ જ ભરવાનું છે. અંજનીબેન બોલો. અંજનીબેન, સર મારો એ સવાલ છે કે BA કર્યા પછી મતલબ તમે જે અમને માહિતી આપી એમાંથી થોડું ઘણું સમજ નથી પડી મને, તો મારે સલાહકાર બનવા માટે કાઉન્સિલર મતલબ સાયકોલોજીસ્ટ કેમ બનાય એના વિશે જાણવું છે ને. હું ફરી વાર કહી દઉં છું, ચિંતા ના કરો. હાલો, બીજો કોઈ પ્રશ્ન લઈ લે. પ્રશ્ન છે. હેલો સર, બોલો અક્ષરાબેન. અક્ષરાબેન સર, આજના વ્યાખ્યાનના નામમાં શું લખવું છે? તે પહેલા સલાહનો અર્થ અને એ લખવું છે. હા, વ્યાખ્યાનનું નામ જે છે ને, વોટ ઇઝ કાઉન્સલિંગ. જો મેં તમને સિલેબસ મોકલેલો છે, બરોબર છે. એ સિલેબસ ની અંદર તમને બધા લેક્ચર વાઇઝ આપેલા છે, બરોબર છે. એની અંદર વોટ ઇઝ કાઉન્સલિંગ,
બરોબર છે. એ તમારો પહેલો ટોપિક છે આજે તમારો. કાલે આપણો બીજો ટોપિક છે જે હું લઈશ, વોટ ઇઝ ક્લિનિકલ કાઉન્સેલિંગ. સિલેબસ તમે ખુદ મોકલી આપો ને એક વાર. સર ક્વેશ્ચન છે. હેલો સર, અટેન્ડન્સ ફૂલ ફિલ નથી થતી સર, સબમિટ જ નથી થતું. હેલો સર, તમે કાંઈક ભર્યું નહીં હોય ને, જો સબમિટ ક્યારે ન થાય કે કાંઈક પોઈન્ટ અંદર રહી ગયો હોય, જુઓ એ બધું ભરશો ને તો જ સબમિટ થશે, બાકી નહીં થાય. હા બોલો. હેલો સર, જે આર્ટ્સના સ્ટુડન્ટ નથી, જેને સાયકોલોજી વિષય જ ક્યારે ભણેલો નથી, એવા મારા જેવા વિદ્યાર્થીઓ માટે આ વ્યાખ્યાન ને બધું જ નવું છે. તો એનું મટીરિયલ કે ક્યાંય અમારી પાસે હોય જ નહીં, અવેલેબલ ના હોય, તો પ્લીઝ તમે પીપીટી કોઈ કઈ શેર કરી આપશો સર પ્લીઝ? બિલકુલ, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ and I will give you some material. પણ તમે થોડી ધીરજ રાખજો, બરોબર છે? હું સમજુ છું, આપીશું, ટ્રાય કરીશ. હા હેલો સર. સર જે વિદ્યાર્થી બોલો વારાફરતી બોલો. સર જે વિદ્યાર્થી છે અને એવા વિદ્યાર્થી સર આની અંદર જોડાયેલા છે, તો ફીડબેકમાં સેમિસ્ટર જે લખવાનું છે એમાં તમે લખ્યું છે કે આમાં એનએમ નહીં કરવું, તો સર એમાં શું લખવું? એમાં છે ને સેમેસ્ટર ની અંદર NA મેં કાઉન્સમાં લખેલું છે. NA એટલે નોટ એપ્લિકેબલ. ઓકે, તો NA લખી નાખો. એને લખી નાખવાનું. હેલો થેન્ક સર યુ. આજે હલો સર, આજના વક્તાનું નામ ભૂલી ગયા, શું નામ હતું એમનું? આ ડોક્ટર આ લખો, ડોક્ટર રોનક પરમાર. રોનક પરમાર. ઓકે સર. જી ચલો ને. આજની પીપીટી સર મળશે? ઓકે, આજની પીપીટી મળશે, ગ્રુપમાં મૂકી દેશું. પછી સર અટેન્ડન્સ કે लिए लिंक भेजो ना. લિંક નથી બતાવતા સર, હેલો અટેન્ડન્સ સર. ની ફીડબેક ની લિંક ફરીવાર મોકલજો ને अटेंडेंस के लिए સર. सर, अटेंडेंस की लिंक. ઓકે, તો ફરીવાર મોકલી દઈએ. હો, બીજું બોલો. यस सर. સર સિલેબસ ફરી મોકલી આપશો ગ્રુપમાં? સિલેબસે મોકલી આપી. સર કોડ બીજું પણ બોલો. સાથે સાથે મોકલજો ને સર, કોડ. ઓકે ડન. કોડ મોકલી દો. આ જો આ તમને મોકલો છે એ હાજરી. ઓકે, હવે હું તમને કોડ મોકલું છું, બરોબર છે? આ મોકલું કોડ, બરોબર છે? આ હાજરીનો. ઓકે, આ એનો કોડ. અને હવે એક જ મિનિટ પહેલા, એક જ મિનિટ. હો, પણ તમારો પ્રશ્ન લઉં ભાઈ, એક મિનિટ લઉં. હવે આ ફીડબેક. ઓકે સર હજી એક આવ્યું મિનિટ નથી બેન, લઉં છું. સર, એકે લિંક આવી જ અરે નથી સર. તમે ચેટમાં જોવો, ગ્રુપમાં નહીં, વોટ્સઅપ ગ્રુપમાં નહીં, આની અંદર ચેટ જુઓ. વોટ્સઅપ ગ્રુપમાં નહીં આવે આની લિંક. ઓકે, ચેટ ખોલો, એમાં આવી જશે. ચાલો હવે પ્રશ્ન પૂછો. બોલો. ઓકે સર. આ સેમેસ્ટર શું લખવાનું સર? હેલો સેમેસ્ટરમાં સાયકોલોજીમાં હોય તો ઠીક, નો હોય તો એને લખો નોટ એપ્લિકેબલ. નોટ એપ્લિકેબલ સર. સર ગુજરાતમાં સેમેસ્ટર 6 ની એક્ઝામ પૂરી થઈ ગઈ હોય એને લખ્યું હોય તો ચાલે? એની માહિતી આપજો. ઓકે ચાલો હવે હું એક માહિતી આપી દઉં. ઘણા બધા વખત આ લોકોએ કીધું છે કે સાયકોલોજીસ્ટ કે કાઉન્સિલર બનવું હોય તો એના માટે કયો અભ્યાસક્રમ આપણે જોડાવવું પડે, બરોબર છે? પહેલી વસ્તુ તો તમારે મનોવિજ્ઞાન લીધેલું હોવું જોઈએ. બહુ જ મોટા પ્રમાણમાં કાઉન્સિલરની ભરતી પડે છે. જો તમને કહી દઉં કઈ જગ્યાએ: 181 મહિલા કાઉન્સેલિંગ, બરોબર છે? પોલીસ સ્ટેશન બેઝ કાઉન્સેલિંગ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, અને હવે જે સાહેબે હમણાં વાત કરી હતી NTF ની, નેશનલ ટાસ્ક ફોર્સ, જે સુપ્રીમ કોર્ટના આદેશના કારણે દરેક કોલેજની અંદર કાઉન્સિલર કમ્પલસરી છે. ઇવન KVS કેન્દ્રીય વિદ્યાલયની અંદર પણ એ હવે દરેક જગ્યાએ કાઉન્સિલર આવે છે. એટલે જે મનોવિજ્ઞાનના હું વાત એટલે કે આપણી આ 70 to 80% કાઉન્સેલિંગના વિદ્યાર્થીઓ છે. એક મારી વાત પૂરી થઈ જાવ તો પછી બીજો પ્રશ્ન લઉં. તો સાયકોલોજીના વિદ્યાર્થીઓ ક્લિનિકલ ફિલ્ડમાં જાય તો એમને સારામાં સારો રોજગાર મળી શકે છે. જી હેલો ડોક્ટર રોનક પરમાર. સર સેમેસ્ટર 6 ની એક્ઝામ પૂરી થઈ ગઈ તો એને લખી દીધું હોય તો ચાલે? 6 જ લખવાનું. પણ એને લખાઈ ગયું, હવે ફરીથી ફોર્મ ભરવું? આ તો એ ચાલશે, ડોન્ટ વરી. એનું બહુ મહત્વ નથી. તમારું જો 3 વસ્તુનું મહત્વ છે. તમારું નામ. સર એટેન્ડન્સ કોડમાં શું આવશે? એટેન્ડન્સ કોડમાં તમે ચેટ જોવો ભાઈ, ચેટ જોવો. ચેટમાં શું જોવાનું?
એની અંદર તમારો કોડ એટલે પેલી તમે પીડીએફ આપી છે એમાં જોવાનું સર? અરે ના ભાઈ, તમારું જે આ ચેટ બોક્સ છે ને, તમે જોડાયા એમાં જો લખેલું છે ચેટ બોક્સ માં કાઉન્સલ 1 COUNS 1 બે વાર સબમિટ થઈ ગયું હશે તો ડિલીટ કરી દેશું, ચિંતા ન કરો. 5 મિનિટમાં હાજરીની લિંક બંધ કરીએ છીએ. હા ઓકે સર. કાઉન્સલર 1 મળી ગયું. હેલો સર, જી બોલો બેન, બોલો. એટલે હું મારી વાત ચાલે છે ને? હે બેન? હા ચાલશે. ગુજરાતીમાં ટોપિક લખો તો ચાલશે, ડોન્ટ વરી. બિલકુલ ચાલશે. સલાહનો અર્થ અને વ્યાખ્યા લખ્યું ચાલે ને? ચાલશે, બિલકુલ ચાલશે. ઓકે. અને જો હવે હું કહી દઉં કે જે કમ્પ્લીટ થઈ ગયું છે કે નહીં જોઈ દો ને સર. જો એક વ્યક્તિને નહીં જોવાય બેન. તમે સબમિટ થઈ ગયું, સબમિટ સક્સેસફુલી આવી ગયું એટલે એ થઈ જ ગયું હોય, ચિંતા ન કરો. હા રોનક પરમાર, ડોક્ટર રોનક પરમાર. આ બધી વસ્તુ એટલે ખબર હોવી જોઈએ તમને. આ કાલથી હું નહીં કહું, તમારું કામ જ છે લેક્ચર દરમિયાન હાજર હોય તો તમને ટોપિક ની ખબર હોવી જોઈએ, નામની ખબર હોવી જોઈએ. આવતીકાલથી હું તમને કોઈના પણ નામ નથી કહેવાનું. તમારે લેક્ચરમાં બધું ધ્યાન જ રાખવાનું છે. છેલ્લે જોડાઈને હાજરી પૂરી લો. મને ખ્યાલ આવે છે આજે તમે છેલ્લો છે પહેલી વખત એટલે આજ ચલાવી લઉં છું, પણ આવતીકાલથી નહીં ચાલે. ઓકે. હેલો. BA સાયકોલોજી કર્યા પછી હા બોલો. જી બોલો. ચિરાગ પંચાલ વાત કરું છું. ચિરાગ પંચાલ. હા ચિરાગભાઈ બોલો. હાલો. હા ચિરાગભાઈ બોલો. હા લેક્ચર દરમિયાન જે ક્વેશ્ચન આન્સર થાય છે ને સર. જી. હેલો. હા બોલો. લેક્ચર દરમિયાન જે ક્વેશ્ચન આન્સર થાય છે એમાં એક સાથે બધા જ લોકો જવાબ આપતા હોય છે. એની જગ્યાએ આપણે હેન્ડ રાઇઝ કરવાનું ઓપ્શન રાખો. જે લોકો હેન્ડ રાઇઝ કરે છે એમાંથી તમે રેન્ડમલી એક જણનો આન્સર આપવાનું કહો નામ સાથે, તો બીજા લોકોનો અવાજ ના આવે. એવું કરશું આપણે. જી. આમાં હેન્ડ રાઇઝ નો ઓપ્શન છે કે નહીં આ એપમાં આપણે એકવાર જોઈ લેશું. છે મેં હેન્ડ રાઇઝ કર્યો ઓપ્શન કીધો છે. બસ ઓકે ડન. તો આપણે કહીએ છે ને બસ ડન. કાલથી એવું કરશું. સારું સૂચન છે. ચાલો બીજું. હેલો ખુશ્બુ વાત કરું. વધારાના મેસેજ બોલો ખુશ્બુબેન. બીજી એક જગ્યા છે જ્યાં કાઉન્સેલર ને લેવામાં આવે છે. ગાંધીનગરમાં જીવન આસ્થા સુસાઇડલ હેલ્પલાઇન છે. જી સાચી વાત છે. એવી તો અઢળક જગ્યાઓ છે. અઢળક અને હજી ખુલવાના છે દ્વાર. હજારો મનોવૈજ્ઞાનિકોની સલાહકારની જરૂર છે. આજના સ્પર્ધાત્મક યુગમાં તમે જો તમારી આજુબાજુ તમે એવા કેટલાયને ગણાવી શકશો જેને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ છે, ડિપ્રેશન. સર હમણાં જ એક સ્કૂલમાં ભરતી થઈ હતી કરિયર કાઉન્સેલર. સમગ્ર શિક્ષા ગાંધીનગરની ઉભી રે કામ હે મારે નહીં થાતું. મારે ક્યારનું ત્રીજી વાર ભરવું. ઓકે બોલો. સર હમણાં જ એક સમગ્ર શિક્ષાની અંદર કેરિયર કાઉન્સેલરની ભરતી થઈ હતી. 199 કાઉન્સેલર કાર્યરત હતા અને 11 માસનો કરાર આધારિત જોબ હતી એ. અને હમણાં પાછા છૂટા કર્યા 199 લોકો. એટલે સર અત્યારે પ્રોબ્લેમ એ છે કે પ્રોબ્લેમ એવું છે કે જે કાઉન્સેલરની ભરતી થાય છે ને એ ગુજરાતમાં મોટે ભાગે 11 માસના કરાર આધારિત થાય છે. અને એ 11 માસ પૂરા થાય ને એટલે એ લોકોને કાઢી નાખે છે અને પગાર ધોરણ ખૂબ ઓછું હોય છે. એટલે આર્થિક સમસ્યાઓ ખૂબ નડે છે એ લોકોને. જો એનું એક કારણ છે, તમે બહુ સારો અને બહુ મોટો પ્રશ્ન કર્યો છે. આપણે સેલ્ફ એડવોકેસી કરવાની હોય, બરોબર છે. હવે જો આપણો વિષય કેવો છે, ઉભરતો વિષય છે. હું પોતે 10 વર્ષ એઝ અ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પ્રેક્ટિસ કરી છે મેડિકલ કોલેજમાં અને ખૂબ જ સામાન્ય પગાર એક જે ફેકલ્ટીને મળવી જોઈએ એટલા પગાર અપેક્ષિત હોય ક્લિનિકલ સાયકોલોજીસ્ટને. એક ડોક્ટર જેટલી એની કિંમત હોય પણ એને પગાર ખૂબ જ ઓછો આપવામાં આવે છે. એક પ્રકારનું આર્થિક શોષણ કરવામાં આવે છે. હું તમારી વાત સાથે સહમત છું, પણ હજી આ મોટો વિષય છે. ધીમે ધીમે આના વિશે જાગૃતિ ફેલાતી જશે
અને આપણે આના ઓપ્શન પણ નવા ખુલશે, એટલે ચિંતા ન કરો. બરોબર છે? આ બધું છે સ્ટેપ વાઇઝ થશે. અને મેં ઘણા બધા કાઉન્સેલર ને જોયા છે સર, એવા આરસીઆઈ લાયસન્સ સાયકોલોજીસ્ટ ને જોયા છે કે હાલમાં એ ગુજરાતમાં કામ કરે છે ને બહુ ઓછો પગારથી કામ કરે છે અને આર્થિક સમસ્યાઓ એ લોકોને નડે છે, જેથી જે આવનારા જે કાઉન્સેલર છે એને પણ એવું થાય છે કે આપણે કાઉન્સેલિંગ ક્ષેત્રની અંદર કામ કરવું કેમ નહીં, એવું સર બહુ થાય. ના જો એક બહુ સારો પ્રશ્ન છે. હું તમને એક બહુ સરસ વાત કહું. એક છે ને વસ્તુ, એનું નામ છે સ્કિલ. તમે જો આરસીઆઈ લાયસન્સ લઈ જાવ, તમારી ઘરની બાજુમાં 50 ડોક્ટર હોય, તમે કોની પાસે જાશો? જે નોલેજેબલ હોય અને જે નાડી જોઈને તમારી બીમારી તપાસી લે અને તમને ઝડપથી ઈલાજ કરી દે એવા ડોક્ટર પાસે જશો કે નહીં? તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એઝ અ સાયકોલોજીસ્ટ કે એઝ અ કાઉન્સિલર તમારી સ્કિલ શું છે. બીકોઝ જો કાઉન્સિલિંગ અને સાયકોથેરાપી છે ને ઇઝ એન આર્ટ મોર ધેન સાયન્સ. વિજ્ઞાન તો છે જ ચોક્કસ, ઇટ્સ અ પાર્ટ ઓફ સાયકોલોજી, બટ ઇટ ઇઝ ઓલ્સો અ આર્ટ, એક કળા છે. જો તમે સામાવાળા વ્યક્તિના વ્યક્તિત્વને, એના વર્તનને, એના સ્વભાવને, એની સમસ્યાઓને સમજી નથી શકતા, તમે ખાલી એક ફોર્મલ કાઉન્સિલર બનો છો, તો પછી તમારી જે કહેવાય ને ઓળખ બહુ આગળ વધતી નથી. અને બીજું કે પગાર અને પૈસા છે ને આ ફિલ્ડમાં ખાસ કરીને મેટ્રો સિટીમાં છે, રૂરલ એરિયામાં હજી બહુ વાર લાગશે. અવેરનેસ નો અભાવ છે. કોડ કયો લખવાનો? કોડ બેન આવી ગયો ગ્રુપમાં, કાઉન્સેલ 1. તમે ગ્રુપનો ચેટ તો જોવો, વોટ્સએપ ગ્રુપ નહીં, આની ચેટ. હેલો સર. જી હું જાનવી બોલું છું સર. અને આપણે બધી તો સલાહ, આપણે એટલા તો એલિજિબલ છીએ કે સર જે સલાહ આપે એને શાંતિથી સાંભળીએ, કેમ કે થોડા 10 થી 15 લોકોને જોડાતા સર એક હારે 250 થી 300 જણાને સલાહ આપે છે. તો પ્લીઝ આપણે બધા એટલો સાથ ને સપોર્ટ આપીએ. સર જેટલું કીપ ઇટ અપ, જેટલું જલ્દીથી આપણને રિસ્પોન્સ આપે છે એનાથી 3 ગણો રિસ્પોન્સ આપણો હોવો જોઈએ. અત્યારે આપણે બધા શીખીએ છીએ, તો નાની નાની બાબતોને ધ્યાનપૂર્વક સાંભળો, વ્યાખ્યાનને ધ્યાનપૂર્વક સાંભળો. અત્યારે આપણે સાવ એટલે સાવ નાના લેવલની વાત કરીએ કે કયું કૂપન કોડ, કયો આ છે તે છે, પેલા બધું આપણને એડવાન્સમાં સરે સમજાવી દીધું. તોય છતાં સર તો આપણે આ 5મી થી 6ઠ્ઠી વાર આ એક ને એક જ વાત આપણને સમજાવે છે. તો થોડું આપણે બધાએ સરને સાથ આપવો જોઈએ. થેન્ક યુ બેન, થેન્ક યુ. હેલો સર. હાજી બોલો સર. એક ક્વેરી. બોલો. અરે બોલો, બિંદાસ બોલો. સર જે આ આપણે કાઉન્સેલિંગ માટે જે લોકો શું બોલો, આગળ બોલો. કાઉન્સેલિંગ માટે જે લોકો, સર જે લોકોને મેજર સાયકોલોજી હોય એ લોકો જ કરી શકે ને? સાયકોલોજીસ્ટ નો કોર્સ એઝ અ પ્રોફેશનલ, જો આ એડ ઓન કોર્સ છે એ બધાય શું કામ સમાવી લીધા છે? આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમે એઝ અ સાયકોલોજીસ્ટ પ્રોફેશનલ ફિલ્ડમાં કામ ન કરી શકો, સામાન્ય પેશન્ટ ન જોઈ શકો, તમે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ ન કરી શકો, પણ તમે કોઈને કોઈ તો ફિલ્ડમાં હશો ને. તમે કાલ સવારે કોઈ પણ જગ્યાએ નોકરી કરો, એ જગ્યાએ તમારે અનેક લોકો સાથે કામ કરવાનું છે. તમારે સમજો, વી ઓલ આર સોશિયલ એનિમલ. આપણી સાયકોલોજી જે છે ને, આપણે એવું કહેવાય છે કે જ્યાં માણસ ત્યાં મન, અને મન ત્યાં મનોવિજ્ઞાન. તો મનોવિજ્ઞાન નો જરૂર ક્યાં પડશે? દરેક જગ્યાએ, દરેક રિલેશનશિપમાં. ત્યાંની શરૂઆત થશે તમારા મેરાઇટલ લાઈફથી, તમારા બાળકો સાથે, તમારા પરિવારના સભ્યોના સંબંધો સાથે, તમારી વ્યવસાયિક જીવનની અંદર, તમારે જ્યાં જ્યાં તકરારો થાય છે, જ્યાં જ્યાં પ્રશ્નો થાય છે, હાઉ ટુ એડજસ્ટ યોર સેલ્ફ, એ જે છે એ આ સર્ટિફિકેટ કોર્સના આધારે તમે સમજી શકશો. એટલે યુ આર રાઈટ કે તમે પ્રોફેશનલ કામ ન કરી શકો સાયકોલોજી વગર, પણ તમે આના આધારે પોતાના જીવનમાં એનો સારો ઉપયોગ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ. મને રિયલી લાગ્યું કે ના મનોવિજ્ઞાન સર ને હવે ફ્રી ટુ એન્ડ આપો, એટલે એ પણ ફ્રી. ના બોલો બોલો બિંદાસ. હેલો
હેલો સર, સાયકોલોજીસ્ટ બન્યા પછી અને રજીસ્ટર થયા પછી ગવર્મેન્ટ જોબના ચાન્સ કેટલા રહે છે? વાહ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. જો એક વાત કહું, ગવર્મેન્ટ જોબ માટે છે ને ગુજરાત સરકારે 2 કોર્સને માન્યતા આપી છે ગવર્મેન્ટ જોબ માટે. દરેક સિવિલ હોસ્પિટલ અને હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ આ બંને જગ્યાએ ક્લિનિકલ સાયકોલોજીસ્ટની રિક્રુટમેન્ટ થાય. અને એમાં જે અત્યારે હવે એમએ થયું છે આ ચાલુ વર્ષથી, પહેલા એમફિલ ઇન ક્લિનિકલ સાયકોલોજી જે 2 વર્ષનો કોર્સ છે, જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે, રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે થાય છે, એ 2 વર્ષનો કોર્સ કરેલો હોય એ એલિજિબલ થાય તરત જ. પણ જે ડિપ્લોમાનો કોર્સ સર તમારો સર હેલો, તમારો અવાજ નથી આવી શકતો. કોઈકનો પેલું અનમ્યુટ હશે તો એનો જ અવાજ આવે છે, તમારો પ્રોપર અવાજ નથી આવી શકતો. ઓકે, નાઉ હવે આવે છે અવાજ? ઓકે, હેલો સર. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે 2 વર્ષનો જે કોર્સ કર્યો હોય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે, અને તમે રજિસ્ટર્ડ આરસીઆઈ રજિસ્ટર્ડ સાયકોલોજીસ્ટ હોય તો તમે તાત્કાલિક એપ્લાય કરી શકો છો આ જોબ માટે, જે સિવિલ હોસ્પિટલ અને હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થની અંદર ક્લિનિકલ સાયકોલોજીસ્ટની પોસ્ટ હોય છે. નંબર 2, જે પ્રોફેશનલ ડિપ્લોમા ઇન ક્લિનિકલ સાયકોલોજીનો કોર્સ છે જે બીએમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે થાય છે, એ માત્ર 1 જ વર્ષનો છે. પણ એના માટે મેન્ડેટરી રિક્વાયરમેન્ટ એ છે કે 2 વર્ષ સુધી એઝ અ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અથવા તો એઝ અ કાઉન્સિલર તમે કોઈ પણ જગ્યાએ પોતાની સેવા આપેલી હોવી જોઈએ. આ 2 વર્ષ પછી તમે એલિજિબલ થાવ છો એ જોબ માટે. આખા ગુજરાતમાં હમણાં ભરતી થઈ ગયા વર્ષે લગભગ 24 કે 25 જગ્યા. તો અત્યારે તો શું છે, હજી એટલા બધા લોકો અવેલેબલ નથી રજિસ્ટર, એટલે 200-500 જેવી એપ્લિકેશન આવી હતી. એટલે પણ જો કોર્સ કર્યા પછી તમે ગવર્મેન્ટ નહીં પ્રાઇવેટમાં ખૂબ કમાઈ શકો છો. જેમ કે હું તમને કહું, એમાં મારી સાથે મારી બેન્ચમાં જે ભણતા ને એ મિત્રો અત્યારે લાખ 2 લાખ રૂપિયા કમાય છે ખાલી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરીને. એક કાઉન્સેલિંગના સેશનના 500-700 થી લઈને 10,000 રૂપિયા સુધીના ચાર્જ હોય છે, બરોબર છે. અને એ સિવાય તમે કોઈ ટેસ્ટિંગ હોય સાયકોલોજીકલ ટેસ્ટ, જેમ કે રોરશાક ટેસ્ટ, તો એક રોરશાક ટેસ્ટના 1500 થી લઈને 5,000 સુધીના ચાર્જ છે. આઈક્યુ ટેસ્ટના 1,000 રૂપિયાથી લઈને 5,000 સુધીના ચાર્જ છે. તો એવી રીતે પ્રાઇવેટ પ્રેક્ટિસ તમે ખાસ કરીને મેટ્રો સિટી અમદાવાદ, બરોડા, ગાંધીનગર, રાજકોટ આવા સિટીની અંદર તમે પ્રાઇવેટ પ્રેક્ટિસ સારી કરી શકો છો. પણ એના માટે આપણા માટે એક સૌથી મેન્ડેટરી રિક્વાયરમેન્ટ એ છે શરૂઆતમાં કે કોઈ સાયકિયાટ્રિસ્ટની હેલ્પ જોઈએ, એની સાથે કોઓર્ડિનેશનમાં કામ કરવું પડે શરૂઆતમાં. પછી તમારી એક ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી બની જાય પછી વાંધો આવતો નથી. ઓકે ઓકે સર, થેન્ક યુ. સર મેં બીએમ માંથી કરેલું છે પીજીડીઆરપી રિહેબિલિટેશન સાયકોલોજીનો કોર્સ કરેલો છે અને મને 5 વર્ષનો એક્સપિરિયન્સ પણ છે અને સાયકાટ્રિસ્ટના અંડરમાં મેં 1 વર્ષ એમની સાથે કામ પણ કરેલું છે અમદાવાદમાં. તો આવા કોઈ ગવર્મેન્ટ જોબનો જો કોઈ રિક્રુટમેન્ટ આવતી હોય તો સર પ્લીઝ ઇન્ફોર્મ કરજો. રિક્રુટમેન્ટમાં જો હું તમને કહું છું, ઓનલી વન આ જ રિક્રુટમેન્ટ છે જે પ્યોર ગવર્મેન્ટ છે. ગવર્મેન્ટ 2 પ્રકારની હોય, એક કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ છે અને એક પરમેનન્ટ જોબ છે. મેં ક્લિનિકલ ફિલ્ડમાં 9-10 વર્ષ કામ કર્યું. મેં પીજીડીઆરપી કરેલું છે, હું રજિસ્ટર્ડ સાયકોલોજીસ્ટ છું. મેં 9-10 વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી મેં ક્લિનિકલ ફિલ્ડ છોડીને હવે હું એકેડેમિક ફિલ્ડમાં શું કામ આવ્યો છું? કેમ કે ગવર્મેન્ટ જોબ જે પ્યોર ગવર્મેન્ટ છે એ બહુ લિમિટેડ છે. પણ મેં કીધું કે ઇટ્સ ઓલ અબાઉટ યોર સ્કિલ, ઇટ્સ ઓલ અબાઉટ યોર નોલેજ. તમારી પાસે સ્કિલ અને નોલેજ હશે તો ચોક્કસ તમારો સ્પેસ તમે બનાવી શકશો. તો જે ન્યૂ કમર્સ જે સ્ટુડન્ટ છે એને હું કહેવા માંગુ છું, ડોન્ટ વરી અબાઉટ ઇટ, જસ્ટ સ્ટાર્ટ gaining your knowledge, gaining your expertise in frequent clinical subjects. તમે 100% સક્સેસ જશો, હું તમને કહું છું. સર એમએ કરવું કે 4th યર સર અને રિહેબિલિટેશન જો હેલો રિહેબિલિટેશન કરવું કે 4th યર કરવું? ઓકે, 3rd કરવું કે 4th એ પણ પ્રશ્ન લઈ લઈ. બેન તમે શું બોલ્યા? સર રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટ છે, એમને કોઈ સાયકાટ્રિસ્ટના અંડરમાં કોઈ ટેસ્ટ શીખેલી છે આઈક્યુ ટેસ્ટ ને, તો એ પછી કરી શકે આગળ ટેસ્ટ ને? સર એક જ ક્વેશ્ચન છે, ઇઝ ધીસ સેશન ઓવર? આ સેશન પૂરું થયું છે સર? તો જેને પ્રશ્ન ના હોય જઈ શકે? અરે બિલકુલ, મેં તો પેલા કીધું જેને ફીડબેક અને એટેન્ડન્સ પૂરી થઈ ગઈ છે યુ મે લીવ.
તમે જઈ શકો છો, ડોન્ટ વરી. બરોબર, આ તો ખાલી એના માટે જ જે પ્રશ્નો છે. ઓકે યસ સર, થેન્ક યુ જી. ઓકે, હા. તો બે ક્વેશ્ચન લઈ લઈએ આપણે. પહેલો ક્વેશ્ચન છે કે 3rd યર કે 4th યર. તો જો જેને આગળ પીજી નથી કરવું, જેને માત્ર ગવર્મેન્ટ માં બીજા બિનજરૂરી અવાજ ન કરશો એટલે ડિસ્ટર્બન્સ ન થાય આપણે. તો જેને ગવર્મેન્ટમાં જવું છે અથવા તો જેને ખાલી ગ્રેજ્યુએશનની જરૂર છે તો એને 3જું વર્ષ કરવું જોઈએ. પણ સાયકોલોજીમાં જેને આગળ વધવું છે તો 100% એને 4થું વર્ષ કરવું જ પડશે. તમે 1 વર્ષ MA નું ઓછું થઈ જશે. તમે આગળ દાખલા તરીકે એકેડેમિક સ્પેસમાં જાઓ, MPhil PhD આ બધું નેટ GSET, તો પણ તમારે 4થું વર્ષ કરેલું હશે તો MA1 પાર્ટ 1 અને 4થું જે ઓનર્સનું છે બેયનો સિલેબસ એક જ રહેવાનો છે. એટલે તમે પહેલું વર્ષ MA નું કરો કે 4થું વર્ષ કરો એનાથી કોઈ ફરક પડતો નથી. નંબર 1. નંબર 2, દાખલા તરીકે તમારે હવે ડાયરેક્ટ ક્લિનિકલ સાયકોલોજીમાં જવું છે તો તમારે MA કરવાની જરૂર નથી, જે અત્યાર સુધી હતી કે તમારે 3 વર્ષ ગ્રેજ્યુએશન પ્લસ 2 યર MA કરી 5 વર્ષે તમે ડાયરેક્ટ MPhil ક્લિનિકલ સાયકોલોજી કરી શકતા. હવે તમારે 4 વર્ષનું ઓનર્સ વાળું ગ્રેજ્યુએશન કર્યા પછી સીધું તમે ક્લિનિકલ સાયકોલોજીમાં એપ્લાય કરી શકો છો. ડન? સર અમારી કોલેજમાં 4th યર થવાનું જ નથી સર. 4th યર કરું કે ડાયરેક્ટ MA કરું? જેને 4th યર તમારી કોલેજમાં હોય તો તમારી કોલેજમાં જ કરાય ને. મેં કીધું કે 4th યર અને MA1 નો સિલેબસ સેમ રહેવાનો છે. પણ જો એક વસ્તુ સાંભળો, તમને બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી દઉં. ઓનર્સ અને ઓનર્સ વિથ આપણા કોર્સથી થોડું અલગ વસ્તુ છે પણ મારે તમને સમજાવવું છે. તમે મને પ્રશ્ન પૂછ્યો તો 2 તમને ઓપ્શન આપશે 4થા વર્ષ માટે, ઓનર્સ અને ઓનર્સ વિથ રિસર્ચ. ઓનર્સ વિથ રિસર્ચ જો તમારે 75% કરતા ઉપર છે તો એલિજિબલ થઈ શકશો. પણ ઈ 4થું વર્ષ કર્યા પછી તમે ડાયરેક્ટ PhD કરી શકશો, MA કરવાની જરૂર નથી. BA 4થું વર્ષ કર્યા પછી જો તમે ઓનર્સ વિથ રિસર્ચ હોય તો ડાયરેક્ટ તમે PhD કરી શકો છો. 1 નંબર. બીજું, ઓનર્સ સાદું ઓનર્સ, મારો એક પોઈન્ટ પૂરો થઈ જવા દો પછી પ્રશ્ન લો. સાદું ઓનર્સ અને MA1 આ બંનેનો સિલેબસ એક જ રહેવાનો છે, બંનેનો અભ્યાસક્રમ સેમ જ રહેવાનો છે. ઓકે, તો એ તમે ત્યાં બીજી કોઈ જગ્યાએ યુનિવર્સિટીમાં જઈને ઓર બીજી કોલેજમાં જઈને કરું તો તમારી કોલેજમાં થતું હોય તો કરી જ લેવાય. હેલો સર, પણ 4th યર કરવું જરૂરી છે સર? કયો કોર્સ કરવો જોઈએ સાહેબ? નથી, મેં શું કીધું તમને? સબ્જેક્ટમાં આગળ વધવું છે તો 4થું વર્ષ કરવાનું. તમારે ગવર્મેન્ટ જોબ કરવી, જેમ કે મારે મામલતદાર બનવું છે તો 4થું વર્ષ કરવાની શું જરૂર છે ભાઈ? સાયકોલોજીમાં જ આગળ વધવું છે પણ સર અમારી કોલેજમાં એલો નથી કરવાના 4થું યર. 4થું કરવાનું જ. પણ અમારી કોલેજ વાળા જ નથી કરાવતા સર, તો અમારે કઈ રીતે કરવું? ડોન્ટ વરી, ડાયરેક્ટ MA કરી લેવાનું. બીજી કોલેજમાં કરી લેવાનું. અચ્છા, એટલે સર મારો ક્વેશ્ચન એ જ છે કે બીજી કોલેજમાં આપણે ડાયરેક્ટ MA માં એડમિશન લઈ શકીએ ને હવે એમ? સર અવાજ કપાય છે તમારો. હેલો. હાજી હાજી, ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, એટલે કોઈ આગળ પ્રોબ્લેમ તો નહીં થાય ને સર કે 4થું યર કરેલું નથી અને ડાયરેક્ટ MA કરેલું છે? નો 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 પ્રોબ્લેમ એટ ઓલ. મેં શું કીધું કે 4થું વર્ષ તમારે અને MA પાર્ટ 1, એટલે હું સાદા ઓનર્સ ની વાત કરું છું. સાદું ઓનર્સ અને MA પાર્ટ 1 ની બંનેની જે લાયકાત છે એ સેમ ટુ સેમ છે. બંને સિલેબસ સેમ ટુ સેમ છે. ખાલી ઓનર્સ વિથ રિસર્ચ જે 4થું વર્ષ છે એ પછી ડાયરેક્ટ PhD કરી શકો છો. એના કોઈ ફરક પડવાનો નથી. ડોન્ટ વરી. ઓકે, પૂરું કરીએ. મારે MA પૂરું થઈ ગયું છે તો આગળ કઈ રીતે આગળ વધવું? શું છે બેન તમારું? શું બોલ્યા? મારે માસ્ટર પૂરું થઈ ગયું છે તો આગળ હવે કઈ રીતે આગળ વધવું સાયકોલોજીમાં? એટલે શેમાં તમે માસ્ટર કર્યું? સાયકોલોજીમાં? હા, સાયકોલોજીમાં. ઓકે, ચાલો 2 ક્વેશ્ચન લઈ લઈએ. પહેલો, કાલનો ટાઈમ એઝ યુઝ્યુઅલ રોજ 6 થી 8 જ રહેશે. નંબર 2, તમે બેન બોલ્યા કે MA પછી શું? તો તમે MA પછી ઘણા બધા સ્કોપ છે. તમે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ નો કોર્સ કરી શકો છો, ઇન્ડસ્ટ્રીયલ નો કરી શકો છો, ફોરેન્સિક નો કરી શકો છો.
there are lots of options. આની મર્યાદા શું છે ખબર? જેમ કે અત્યારે એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોર્સ થાય છે, પણ એ કોર્સ આરસીઆઈ એલિજિબલ નથી. તમે આરસીઆઈ હશો તો જ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકશો. એટલે તમે એવા કોર્સીસ મોટે ભાગે મેગા સિટીમાં અમદાવાદ, ગાંધીનગર જાય છે અને બહુ કોસ્ટલી હોય છે, બહુ કોસ્ટલી. જેમ કે સર આપણે આરસીઆઈ મેળવવા આરસીઆઈ એપ્રુવડ કોર્સ કરવા પડે. સર એ આપણે આગળ એ છે કે રિહેબિલિટેશન કાઉન્સિલિંગ ઓફ સાયકોલોજી આપણે ડિપ્લોમા કરીને થાય ને એમએ પછી. જી, રિહેબિલિટેશન અને ક્લિનિકલ, પણ ક્લિનિકલ નો ઓપ્શન મળતો હોય ત્યાં સુધી ક્લિનિકલ માં જ જવું, કારણ કે ક્લિનિકલ માં સ્કોપ વધારે. એટલે અત્યારે એમએ માં તો આપણને ન હોય ને, એના પછી 1 વર્ષનો કોર્સ કરવો પડે ને. એન્ટાયર સાયકોલોજી જોઈએ. સાયકોલોજી ની અંદર ગવર્નમેન્ટ જોબની માહિતી આપોને. હેલો પીએસએચ, એ વાત કરી દીધી, મેં રેકોર્ડિંગ મોકલી છે, એમાં આવી જશે. ભાઈ પ્રશ્ન આવી ગયો છે. મેં કીધું ને કે ગવર્નમેન્ટમાં શું સર અહીંયા રાજકોટમાં રહીને આગળ કઈ રીતે વધુ સાયકોલોજીમાં, એટલે કઈ એવો કોર્સ લેવો જેમાં આગળ વિજય નાગેશા નામ આવ્યું હોય, સાયકાટ્રિસ્ટ ડોક્ટર વિજય નાગેશા. તો પોઈન્ટ ઈ છે કે તમારે તો પેલા તમે રજીસ્ટર છો કે નહીં, નો હોય તો તમે પેલા તો આરસીઆઈ નો કોર્સ કરો. આરસીઆઈ નો કોર્સ કર્યા પછી તમે કોઈ પ્રાઇવેટ સાયકાટ્રિસ્ટ ને પકડો અને એને કહો કે સાહેબ હું તમારી સાથે કામ કરવા તૈયાર છું. પછી તમે સ્કિલ એડપ્ટ કરો. સ્કિલ એડપ્ટ કર્યા પછી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરો, જોરદાર હાલશે, ચિંતા ના કરો. સર મારો સવાલ એ છે કે આરસીઆઈ કરવા માટે પહેલા એમએ કરવું પડે ને એમ. મેં શું કીધું કે એનઈપી જે છે, એનઈપી માં 4 વર્ષ તમે કરો ને ઓનર્સ વાળા, એટલે પછી અમારે 4 વર્ષ ના કરીએ ને અત્યારે ડાયરેક્ટ એમએ કરી લઈએ તો એમએ પછી આરસીઆઈ નો કોર્સ કરવાનો ને એમ. બિલકુલ ચાલે. 3 વર્ષ ગ્રેજ્યુએશન, 2 વર્ષ એમએ, પછી આરસીઆઈ નો કોર્સ. ઓકે, તો હવે ચાલો બેસ્ટ. થેન્ક યુ સો મચ. કાલે મળી 6 વાગે. બાય.